નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજના લેક્ચરમાં સોલ્વ કરશું નીટ પેપર સોલ્યુશન ફિઝિક્સમાં. બરાબર, જનરલી બધા કહે છે પેપર મોડરેટ ટુ ટફ હતું. એક્ઝેક્ટલી કેસમાં પેપર ઓલમોસ્ટ મીડિયમ લેવલનું હતું. 2024 થી અઘરું હતું, 2025 થી સહેલું હતું. અમુક ક્વેશ્ચન સારા હતા, બાકી જનરલ કેસમાં એનસીઆરટી બેઝ હતા, એક્ઝામ્પલ અને એક્સરસાઇઝ બેઝ હતા. બરાબર, પહેલા પેપર સોલ્યુશન શરૂ કરશું, પછી આગળની વાત કરશું. ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન. પાસ પાસે વીંટાળેલા 100 આંટાવાળું 5 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક ગુચડું તેના કેન્દ્ર પર 3.14 ગુણ્યા 10⁻³ ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર ધરાવે તો ગુચડામાંથી પસાર થતો પ્રવાહ અને આ ગુચડાની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય અનુક્રમે કેટલું હશે? અચ્છા, આ ક્વેશ્ચન છે. હવે ધ્યાનથી એક વસ્તુ જો, ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહ મેળવવાનો છે, પસાર થતો પ્રવાહ, અને ચુંબકીય ક્ષેત્ર કયું આપ્યું? બોલ, કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ગુચડાના કેન્દ્રમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રમાં સૂત્ર આપણી પાસે છે B = μ0 Ni/2r. આ સૂત્ર છે આપણી પાસે. I આપણે મેળવવાનો છે, તો અહીંથી I = શું થશે? બોલ, 2br/μ0n. કિંમતો મૂકો, કામ ખતમ. 2 ગુણ્યા b ની વેલ્યુ છે આપણી પાસે કેટલી? 3.14 ગુણ્યા 10⁻³ 3.14 ગુણ્યા 10⁻³ 3.14 એટલે પાઈ એપ્રોક્સિમેટલી. આર કેટલા છે? 5 સેન્ટીમીટર છે. સેન્ટીમીટર ને કેમાં કન્વર્ટ કરવા પડશે? મીટરમાં. તો અહીંથી 5 ગુણ્યા 10⁻² ને છેદમાં કેટલા આવી જશે? બોલ, μ0 એટલે કેટલા? 4π × 10⁻⁻7 અને n આપણને આપેલો છે 10⁻² એટલે કે 100. ચલો સોલ્વ કરી લે. અને અહીંયા જો પેલા તો પાઈ થી 3.14 કટ, પાઈ થી 3.14 કટ થઈ ગયા, પાઈ કટ. અહીંથી બગડું 2, 5/2 એટલે કેટલા આવી ગયા? 2.5. હવે ઘાત સોલ્વ કરી લે. -3 -2 -5 -5 અને -5 કટ થઈ ગઈ તો બચી -2. 10⁻², 10+2 તો ઘાત નીકળી ગઈ. આન્સર આવી ગયો 2.5 એમ્પિયર. ચલો કમ્પ્લીટ. 2.5 એમ્પિયર બે ઓપ્શનમાં છે, તો ચુંબકીય ચાક માત્રા ચેક કરવી પડશે. ચલો, તો અહીંથી ચુંબકીય ચાક માત્રામાં જઈએ. ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર આપણી પાસે છે M = NIA. ક્લિયર હશે તને? n આપણી પાસે કેટલા છે ભાઈ? તો કે 100 છે. I કેટલા આપણને મળી ગયા? હમણાં જ મળ્યા તાજા કેટલા? 2.5. ક્ષેત્રફળનું મૂલ્ય, ક્ષેત્રફળ આપણી પાસે થશે પાઈ અને r નો સ્ક્વેર. r જે 5 સેન્ટીમીટર એનો સ્ક્વેર કરવાનો છે, તો ભાઈ 5 નો વર્ગ થઈ જાય 25 અને 5 ગુણ્યા 10⁻² નો વર્ગ થઈ જાય -4. લો, આ આન્સર આવશે. અહીંયા જો 100 ગુણ્યા 2.5 એટલે કેટલા? 250. 250 ગુણ્યા 25 એટલે આ થઈ જાય 6250 પાઈ ગુણ્યા 10⁻⁴. 6250 પાઈ. હવે એક વસ્તુ ધ્યાનથી સમજ, કાં તો ગણતરી કરી લે 6250 ગુણ્યા 3.14, નહીતર થોડું લોજિક લગાય. 6000 છે અને પાઈ એટલે કેટલા? 3.14. તો 6 3 થઈ ગયા 18 અને 6000 હતા તો એ થઈ ગયા 18000. 18000 અને 250 ગુણ્યા 3 કરતો 750. એપ્રોક્સિમેટલી 19 ની આજુબાજુ આપણો આન્સર જાય. કોની આજુબાજુ આન્સર જાય? બોલ, 19000 ની આજુબાજુ આન્સર જશે. એપ્રોક્સિમેટલી આન્સર ક્યાં જશે? 19000 એપ્રોક્સિમેટલી ગુણ્યા 10⁻⁴. 10⁻⁴ ગુણી નાખ તો 1 2 3 અને 4 આન્સર આવી ગયો 1.9 એટલે રાઉન્ડ ફિગરમાં કેટલા થઈ ગયા? 2 એમ્પિયર/મીટર સ્ક્વેર. લો, ખતમ. એપ્રોક્સિમેટલી. બાકી એક્ઝેક્ટ જવાનું ભાઈ ગણતરી કરી નાખ તો આન્સર આવી જશે 1.9 નંબર હશે. બરાબર, એપ્રોક્સિમેટલી કેટલા થઈ ગયા? 2 એમ્પિયર/મીટર સ્ક્વેર. લો, ક્લિયર છે? બોલ, પેલો કેસ કયો ઓપ્શન આવી ગયો? બોલ, ઓપ્શન આવી ગયો કયો? પેલો. 2.5 એમ્પિયર, 2 એમ્પિયર/મીટર. ચલો કમ્પ્લીટ. આગળના કેસમાં જઈએ. ઓય હોય, આ તો રમકડું હતું. શું હોય? આ તો ક્લિયર, એકદમ ક્લિયર કેસ હતો. જોતો E = h. આપેલું જ શું છે? બોલ, ફોટોનની ઉર્જા. બીજું, હવે આ સી જોઈ લે. λ = h/p. આ શું હતું? બોલ, તો દી બ્રોગલી તરંગ લંબાઈ. વિવર્તન અને વ્યતિકરણ શું હતું? બોલ, તરંગનું સ્વરૂપ હતું. હે, ક્લિયર ને? કોણ જે કે તરંગ જે વેવ ઓપ્ટિક્સ. ક્વોન્ટમ અસર તો એક જ બચ્યું, કયું? કોણ સ્વરૂપ. લો, ખતમ થઈ ગયા. જોડ કા જોડો. હવે નીચે ઓપ્શન તું જોડી લેજે. ચલો આગળ જઈએ. આના પછી નીચે દર્શાવેલ પરિપથમાં I કેટલો છે? આ પણ ભાઈ ક્લિયર કેસ હતો. કોઈ અલગ નહીં, કોઈ જ અલગ વસ્તુ નથી એમાં. સાંભળ ધ્યાનથી. પ્રવાહ અહીંથી નીકળો I,
હે હવે જોઈ લે કેસ નંબર 1 અને કેસ નંબર 2 આ બે તો થઈ ગયા રિવર્સ તો આ બે ને તો ગણવાના જ નહીં. હવે વધ્યા કયા 4 અને 2 અને ફોરવર્ડ હોય તો ત્યાં આપણને ખબર છે ત્યાં તો ઓલમોસ્ટ શું હોય સ્ટ્રેટ લાઈન હે તો એ બે નીકળી ગયા. તો આનો મતલબ એ થઈ ગયો બેઝિક આનો મતલબ એ થઈ ગયો કે આને મારે ગણવાના નથી બે ને. અહીંયા બે હું સ્ટ્રેટ લાઈન બનાવી દઉં તો 2 ઓહમ અને 4 ઓહમ બે કેમાં થઈ ગયા સમાંતર જોડાણમાં. જોઈ લેતું આ 10 વોલ્ટની બેટરી એના પછી અહીંયા 2 ઓહમ એના પછી અહીંયા 4 ઓહમ તો 2 અને 4 કેમાં થઈ ગયા સમાંતરમાં. તો 2 અને 4 સમાંતરમાં હોય તો એનો આર ઇક્વિવેલન્ટ લઈ લે. આર ઇક્વિવેલન્ટ કેટલો થાય 1/2 વત્તા 1/4 તો કેટલા થઈ જશે બોલ 4/3 ઓહમ. આર ઇક્વિવેલન્ટ મળી ગયો 4/3. મેળવવાનું શું છે વિદ્યુત પ્રવાહ. તો અચ્છા તો ખતમ થઈ ગયું ને સૂત્ર મૂકી દે I = V/R. ચલો v કેટલા આપેલા છે ભાઈ તો 10 આપેલા છે. આર ઇક્વિવેલન્ટ કેટલો આવી ગયો બોલ 4/3 તો આન્સર કેટલો આવી ગયો 30/4 તો આન્સર કેટલો થઈ ગયો 15/2 એમ્પિયર. લો 15/2 15/2 આર્યો આન્સર લો ખતમ. ક્લિયર છે બોલ કમ્પ્લીટ હતો કે નહીં સહેલું બોલ કાઈ નહીં ખાલી ફોરવર્ડ રિવર્સ જોવાનું હતું આમાં તારે. ચલો આગળ જઈએ. આના પછી જો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એકમ અને માપનમાંથી દાખલો હતો. સેલો દાખલો હતો યુનિટ કન્વર્ઝનમાં ધ્યાન રાખવાનું હતું નહીતર લોચા થાય. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપને એકમ તરીકે લેવામાં આવે. જો પ્રકાશ પૃથ્વી પર પહોંચવા માટે 6 મિનિટ 40 સેકન્ડનો સમય લે તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર નવા એકમમાં કેટલું હશે. મેં કીધું નવા એકમનો દાખલો હતો. મેળવવાનું તો શું હતું અંતર. તો આપણી પાસે ફોર્મ્યુલા છે S = V × T. હવે પ્રશ્ન એ આવે કે V એટલે કોણ તો કે પ્રકાશનો વેગ. પ્રકાશનો વેગ જો તું અહીંયા લઈ લે 3 × 10⁸ તો લોચા લાગી ગયા હે તો લોચા લાગી ગયા તો ખતમ થઈ ગયો કેસ. અહીંયા તને ક્લિયર કીધું શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપને તારે શું લેવાનું છે 1 એકમ. તો અહીંયા V બરાબર હું લઈ લઉં પ્રકાશની ઝડપ 1 એકમ. હવે આવ્યો સમય કેટલો છે 6 મિનિટ 40 સેકન્ડ તો એને સિંગલ યુનિટમાં ફેરવો સેકન્ડમાં તો કેટલા થઈ જશે બોલ 6 × 60 + 40 તો અહીંથી S બરાબર 6 6 36 360 + 40 આન્સર આવી ગયો 400. આ નવા એકમમાં છે તો કોઈ એસા એકમ મૂકવાની જરૂર નથી. S બરાબર થઈ ગયા 400. મેં કીધું એમ એકમ નવો હતો એ એક કેસ અલગ હતો બાકી આમાં કોઈ કેસ અલગ નથી. અને આવા દાખલાઓ એકમ અને માપનમાં નીટ લેવલમાં હોય છે અલગ અલગ એકમમાં હે જે યુનિટ કન્વર્ઝન નો પોર્શન છે એમાં. ચાલો કમ્પ્લીટ આગળ જઈએ. છેલ્લો દાખલો હતો નીચેના આલેખ શિરોલંબ ઉપરની તરફ ફેંકેલા દડાના વેગ સમય સાથે અને પાછા વળતા વખતના વેગનો ફેરફાર દર્શાવે. નીચેનામાંથી કયો આલેખ સાચો હશે. અચ્છા સાંભળ ક્લિયર કેસ હતો. અહીંયા હું એક વ્યક્તિને ઉભો રાખી દઉં. અહીંયા એક વ્યક્તિ છે એના હાથમાં દડો છે. વ્યક્તિનું નામ શું રાખવું પડે નરેન્દ્ર રાખી દઈએ નરેન્દ્ર. ચલો એમને નામ રાખ્યું ભાઈ. ચલો તો અહીંયા વ્યક્તિ આવી ગયો. વ્યક્તિનું નામ શું છે નરેન્દ્ર. એ ફેંકશે દડો તો અહીંથી એને દડો ફેંકો ઉપર. ચાલો હવે જ્યારે બોલ ઉપર જતો હશે જ્યારે બોલ ક્યાં જતો હશે ઉપર. જ્યારે બોલ ઉપર જતો હોય ત્યારે વસ્તુ ધ્યાનથી જો વેગમાં શું થતો હોય ઘટાડો અને વેગનું મૂલ્ય કેવું હોય ધન. આ તો બધાને ક્લિયર છે હે ઉપરની દિશામાં વેગ છે તો એક તો નીચેથી ગુરુત્વ પ્રવેગ લાગે તો વેગમાં ઘટાડો થતો હોય અને મૂલ્ય કેવું હોય ધન. જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈ ઉપર પહોંચે ત્યારે અંતિમ વેગ કેવો થઈ જાય 0 થાય એટલે તો પાછો આવે. અને અહીંથી પદાર્થ ક્યાં આવવા લાગશે બોલ નીચે. જ્યારે પદાર્થ નીચે આવતો હશે ત્યારે વેગમાં શું થતો હશે વધારો. પણ નીચેની દિશા છે તો વેગનું મૂલ્ય કેવું બની જશે બોલ ઋણ. બસ આવો આલેખ હોય ટીક માર દે. આવો આલેખ ટીક માર દે. ધ્યાનથી સમજ ધ્યાનથી જો. પેલો આલેખ તો આવે જ નહીં માઇનસમાં જતો જ નહીં વેગ જોઈએ તો ઋણ મૂલ્ય છે જ નહીં. પેલા વેગ ઘટતો તો પછી વેગ વધવા લાગ્યો બરોબર પણ નેગેટિવ ડાયરેક્શન તો ફરક નહીં. પેલો આલેખ નહીં આવે બીજો તો બિલકુલ નહીં આવે જરાય નહીં. છી બીજો આલેખ તો જરાય નહીં આજુબાજુમાં નહીં ભાઈ આજુબાજુમાં નહીં. શા માટે નહીં આવે આ પણ નહીં આવે. શા માટે કારણ કે પેલા વેગ વધ્યો ને પછી ઘટ્યો ને એવું નહીં થાય. હાજી સી ઓપ્શન ઇઝ કરેક્ટ. કેમ કરેક્ટ જોઈ ધ્યાનથી. પેલા વેગ મહત્તમ હતો ત્યાંથી ઘટતો ગયો 0 અને પ્લસ પોઝિટિવમાં છે. પછી વેગ ક્યાં આવ્યો તો નીચે આવ્યો તો વેગ વધતો ગયો તો જો -1 -2 -3 -4 વેગ વધતો જાય અને ડાયરેક્શન કઈ છે નેગેટિવ. એકદમ કરેક્ટ. અહીંયા તો વેગ વધતો બતાવ્યો તો આ તો ખોટું થઈ ગયું આ ખોટું અને આઉટ થાય જ નહીં. ચાલો જવા દે. ચાલો તો ભાઈ કમ્પ્લીટ. ગ્રાફ નંબર કયો થઈ ગયો સી. ચલો આગળ જઈએ. હવે જો
વર્નિયર કેલિપર્સમાં વર્નિયર સ્કેલના 20 વિભાગ VSD એ, હવે અહીંથી અલ્પ વિરામ આવી ગયું, અહીંથી અલગ કેસ આવે છે. 20 વિભાગ VSD, 1 mm લંબાઈના પ્રત્યેક વિભાગ ધરાવતા મુખ્ય સ્કેલના 16 વિભાગ MSD સાથે સંપાત થાય તો લઘુત્તમ માપ શક્તિ કેટલી, લીસ્ટ કાઉન્ટ LC ગણવાના છે. તો એક વસ્તુ તો પેલા સમજ ધ્યાનથી કે તને MSD નું ફોર્મેશન અહીંયા 1 mm આપેલું છે. 1 MSD ઇક્વલ ટુ શું આપેલા છે? 1 MSD ઇક્વલ ટુ 1 mm. આટલું મગજમાં રાખી દે પેલા. અને આપણને ક્લિયર કહી દીધું 20 VSD ઇક્વલ ટુ 16 MSD પર સંપાત થાય. તો અહીંથી 1 VSD બરાબર 16 બાય 20 MSD. તો અહીંથી VSD બરાબર આ કેટલા થઈ જશે બોલ? 4/5, 4/5 એટલે 0.8 MSD. આનો મતલબ 1 VSD બરાબર 0.8 mm. MSD 1 mm મળી ગયા, VSD 0.8 mm મળી ગયા. અને આપણી પાસે LC નો ફોર્મ્યુલા શું છે બોલ? લિસ્ટ કાઉન્ટ, લઘુત્તમ માપ શક્તિ. લઘુત્તમ માપ શક્તિ જે આપણી પાસે MSD માઇનસ VSD, તો આ થઈ જાય 1 mm માઇનસ 0.8 mm. અને ભાઈ LC નો આન્સર આવી ગયો 0.2 mm. ચાલો કયો આન્સર આવી ગયો? 0.2 ને ઉપર સેન્ટીમીટર, જેને સેન્ટીમીટર છે તો 0.2 mm ને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દે તો 0.02 સેન્ટીમીટર. 0.02 સેન્ટીમીટર. ચાલો ખતમ. ક્લિયર કે નહીં બોલ? અને વર્નિયર કેલિપર્સમાં જે લોકો નીટ આપી દીધી સોલ્યુશન માટે એ અલગ વસ્તુ છે. 11માં જે લોકો છે એ તો તમે યાદ રાખો ને ભાઈ, વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજના ફોર્મ્યુલા છે કેટલા? એટલે 5 કે 6 ફોર્મ્યુલા છે કાયદેસર, જેમાંથી ક્વેશ્ચન આવે. ચાલો, અને આ તો ઓલમોસ્ટ PYQ છે. ચલો આગળ જઈએ. એક એસી પરિપથ નો અવરોધ છે 1 કિલો ઓહમ, 0.1 માઇક્રોફરાડ નું કેપેસિટર છે, 1 mH ઇન્ડક્ટર છે, શ્રેણી જોડાણ છે. અંદાજિત અનુનાદ આવૃત્તિ કેટલી હશે? અચ્છા, અનુનાદ આવૃત્તિનું ડાયરેક્ટ ફોર્મ્યુલા આપણને ખબર છે, F = 1/2π √LC. પરંતુ એની પહેલા એક વસ્તુ જો, R કેટલા આપેલા છે? 1 કિલો ઓહમ એટલે 10³ ઓહમ. કેપેસિટન્સ કેટલું છે બોલ? 0.1 માઇક્રોફરાડ એટલે 0.1 ગુણ્યા 10⁻⁶ ફરાડ. આનો મતલબ થઈ ગયો 10⁻⁷ ફરાડે. આપણી પાસે ઇન્ડક્ટન્સ નું વેલ્યુ કેટલું છે બોલ? 1 mH છે. 1 mH નો મતલબ હોય 10⁻³ હેનરી. ઓકે, આટલી વેલ્યુ આપેલી છે. આપણને કીધું મેળવવાનું શું છે? અનુનાદ આવૃત્તિ. અનુનાદ આવૃત્તિનું ફોર્મ્યુલા 1/2π √LC. તો અહીંથી F = 1/, ચલો 1/2π √, L અને C ની વેલ્યુ પુટ કરે. L ની વેલ્યુ કેટલી છે? તો કે ભાઈ છે 10⁻3. C ની વેલ્યુ કેટલી? 10⁻7. ચલો કમ્પ્લીટ. તો અહીંયા 1/2π √10⁻⁻10. F = ખરાબ થઈ ગયો એક જો, 1/2π × 10⁻⁻5. -5 ને ઉપર જવા દે. F = 10⁻5/2π. તો આને લખી શકાય 10⁻5/6.28. પાઈ ગુણ્યા 2, 3.14 ગુણ્યા 2 કેટલા થઈ ગયા? 6.28. હવે અહીંથી એક વસ્તુ સમજ. એક તો હોય કે બેઠા ભાગાકાર કરો, ભાગાકાર કરી લો, પેપર પતી ગયું. એક વસ્તુ સમજ, આ આવૃત્તિ કેમાં આવશે? હર્ટ્ઝમાં. આન્સર કેમાં આપ્યો? કિલોહર્ટ્ઝમાં. બસ એટલું મગજ દોડાય ખાલી. આન્સર કિલોહર્ટ્ઝમાં છે તો આને આમ લખી શકાય. જો તો 100/6.28 કિલોહર્ટ્ઝ. 10⁻³ ને મેં હર્ટ્ઝમાં જવા દીધી તો હર્ટ્ઝ ના થઈ ગયા કિલોહર્ટ્ઝ. ક્લિયર કે નહીં બોલ? 100/6.28 કેટલા થાય? જો તું ધ્યાનથી. 6 × 36, 6 × 10 60. હે તો 6 × 10 કેટલા થઈ ગયા? 60. 6 × 6 કેટલા થઈ ગયા? 36. તો આન્સર કેટલો આવી ગયો? 16. આન્સર 16 આવ્યો અને 0.28 છે, મતલબ આન્સર 16 કરતા કંઈક નાનો હોવો જોઈએ. 16 કરતા સેજ કંઈક નાનો હોવો જોઈએ, અથવા 16 ની આજુબાજુ હોવો જોઈએ એમ માની લેતું. શું કીધું મેં સાંભળતું? 6 × 10 60 થાય, 6 × 6 36. એટલે કે જો હું 6 × 16 કરું તો 96 ની આજુબાજુ પહોંચી જાઉં. ક્લિયર કે નહીં બોલ? 6 × 16 કરું તો 96 ની આજુબાજુ પહોંચી જાઉં. અને નીચે 0.28 છે, તો એટલે 4 અને 28 માં બેલેન્સ માર લે. 16 ની આજુબાજુ આન્સર થવો જોઈએ.
16 ની આજુબાજુ આપણી પાસે આન્સર છે કેટલા? એક જ છે. કયો? 15.9 કિલો હર્ટ્ઝ. લો ખતમ. કમ્પ્લીટ કે નહીં બોલ? ક્લિયર? સહેલું સહેલું હોય આ બધું જોતું, કઈ નહીં હોતું આમાં. નીચે દર્શાવેલ આકૃતિ સ્થિર પ્રવાહ આઈ ધારિત એ ત્રિજ્યાનો વર્તુળાકાર આડછેદ છે. લાંબો સુરેખ નક્કર તાર દર્શાવે પ્રવાહ આઈ તેના આડછેદના ક્ષેત્રફળ પર નિયમિત રીતે વિતરિત થયેલ છે. ચુંબકીય ક્ષેત્ર બી નો વાહકની અક્ષથી અંતર આર સાથેનો આલેખ કયો? બેઠે બેઠો મેગ્નેટિઝમ નું એક્સરસાઇઝ નો દાખલો છે આ. બેઠે બેઠો એમાં મેળવવાનું કીધું તું, આમાં ગ્રાફ આવી ગયો, ઉલટાનું ઈઝી કરી દીધું. ફોર્મ્યુલા બેઝ છે. જો સાંભળ, કેસ એ છે કે માની લો આ વાહક છે, આમાં આઈ કેવો છે? નિયમિત રીતે વિતરિત થયેલ છે, અને આ એની અક્ષ છે વચ્ચે, આઈ ગઈ અક્ષ. આ જે એની ત્રિજ્યા છે, આ ત્રિજ્યા એને કહી દીધેલું છે એ. હવે તને બે કેસ પૂછ્યા. એક તો જ્યારે આર ગ્રેટર ધેન એ હોય. ગ્રેટર ધેન એ મતલબ કે હું 12 ની બાજુ ચુંબકીય ક્ષેત્ર મેળવું. ચુંબકીય ક્ષેત્ર ક્યાં મેળવું? 12. આર ગ્રેટર ધેન એ મતલબ કે હું જે લૂપ બનાવું, બેઝિકલી એમ્પિયર સર્કિટલ માંથી જ બને ને, તો જ્યારે લૂપની 12 આ લૂપ આવ્યું, એ ત્રિજ્યા ધરાવતું લૂપ એટલે કે વાયર છે, એની 12 નું લૂપ બનાવવું. યે 12 મારે ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો 12 ની બાજુ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આવતું હતું B ઇઝ ઇક્વલ ટુ ન્યુ નોટ I અપોન 2 પાઈ R. તો આ કેસમાં B છે એ R ના કેવા હોય જાય? વ્યસ્ત પ્રમાણમાં. B R ના કેવા હોય જાય? બોલ, વ્યસ્ત પ્રમાણમાં. ક્યાં? R ગ્રેટર ધેન એ માટે. અને ધ્યાનથી જો, આ શું છે? એમ્પિયર સર્કિટલ. ક્લોઝ ઇન્ટિગ્રલ B ડોટ L ઇઝ ઇક્વલ ટુ ન્યુ નોટ I એન ક્લોઝ. એમ્પિયર સર્કિટલ જ છે. L ને આ બાજુ આવવા દે તો લંબાઈ 2 પાઈ R લઈ લીધી. ચલો, તો એક તો આ બની ગયું B વ્યસ્ત પ્રમાણમાં. તો ભાઈ બીજો કેસ છે, જો અહીંયા જો અહીંયા ચાલો અહીંયા જો, અહીંયા કેટલી ત્રિજ્યા આવી? એ આપણે આર ગ્રેટર ધેન એ જોતો, એ થી વધારે વ્યસ્ત પ્રમાણ. ચાલે 4 માં વ્યસ્ત પ્રમાણ છે. હા, તો ચલો આ કરી તો લીધું આપણે, પણ એનાથી ફાયદો નહીં થાય. 4 માં વ્યસ્ત પ્રમાણ જ છે. તો હવે આપણે કેસ કયો જોશું? બોલ, આર લેસ ધેન એ. જ્યારે આર લેસ ધેન એ હોય ત્યારે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય? ન્યુ નોટ I R અપોન 2 પાઈ A સ્ક્વેર. આ સૂત્રો કીધું જ હોય લગભગ બધાને, પોતપોતાની સ્કૂલમાંથી પોતપોતાના ટીચરે. આ સૂત્રો યાદ જ રાખી લેવાના હોય, સમજાય ને? નહીતર આનું ફોર્મેશન છે. આમાં શું થાય તો ભાઈ આમાં નિયમિત વિદ્યુત પ્રવાહ તને વિતરિત કરેલો બતાવ્યો, તો અહીંથી શું કરવાનું? બોલ, અહીંથી લઈ લેવાનું તારે એનર્જી, કરંટ ડેન્સિટી J ઇઝ ઇક્વલ ટુ I બાય A ઉપરથી I એનક્લોઝ મેળવવાનો, અને I એનક્લોઝ ઉપરથી સૂત્ર મળી ગઈ. B ઇઝ ઇક્વલ ટુ ન્યુ નોટ IR અપોન 2 પાઈ A સ્ક્વેર. તો અહીંથી ધ્યાનથી જો, B સમપ્રમાણમાં થઈ ગયું કોના? R ના. તો ભાઈ A થી ઓછી ત્રિજ્યા માટે સમપ્રમાણ છે, અને A થી વધારે ત્રિજ્યા માટે વ્યસ્ત પ્રમાણ છે. તો પાછળ વ્યસ્ત પ્રમાણ, આગળ સમપ્રમાણનો આલેખ એક જ છે. આર્યો. ચાલો આન્સર કમ્પ્લીટ છે. બોલ, ક્લિયર કે નહીં? છે કે નહીં? સહેલું. ચલો આગળ જઈએ છીએ. નેક્સ્ટ સમ. 4 ઓહમ અવરોધ ધરાવતા એક ધાતુના નિયમિત તારને ચોરસ લૂપ ABCD બનાવવા માટે વાળવામાં આવે. અચ્છા, તો અહીંયા તને લૂપ દેખાતું હશે. કયું લૂપ છે? બોલ, A B C D. કયું લૂપ છે? ABCD. ABCD. ચલો, ABCD લૂપ છે. 4 ઓહમ અવરોધ છે. આખા ABCD નો અવરોધ કેટલો છે? 4 ઓહમ. એને જો તને કીધું ચોરસ લૂપમાં વાળી દીધું. ચોરસ લૂપમાં વાળે એટલે AB બરાબર BC બરાબર CD બરાબર DA. 4 બાજુ કેવી હશે? સમાન. જો 4 બાજુ સમાન હોય ને કુલ અવરોધ 4 ઓહમ છે, તો AB નો અવરોધ કેટલો? 1 ઓહમ. BC નો અવરોધ 1 ઓહમ. CD નો અવરોધ 1 ઓહમ. DA નો અવરોધ 1 ઓહમ. બધાનો અવરોધ કેટલો થઈ ગયો? 1 ઓહમ થઈ જાય. હવે 2 ઓહમના અવરોધને BD વચ્ચે જોડવામાં આવે. આવી ગયો ભાઈ 2 ઓહમ. અને AC બિંદુ વચ્ચે 2 વોલ્ટની બેટરી જોડી દે. A અને C વચ્ચે જોડી દીધી 2 વોલ્ટની બેટરી. તો મેળવવાનું શું કીધું? પ્રવાહ I નું મૂલ્ય કેટલું હશે? એકદમ લોકલ દાખલો હતો, થોડો ઘણો વિસ્ટન બ્રિજ નો આઈડિયા હોય, કામ ખતમ થઈ જાય. ધ્યાનથી જો, આ લૂપ છે, અહીંથી પ્રવાહ આવ્યો, અહીંથી પ્રવાહ ગયો, તો આ તો વિસ્ટન બ્રિજ નો પતંગ થઈ ગઈ કે નહીં? પતંગ. તો આ તો વિસ્ટન બ્રિજ નો કેસ છે. જો આ વિસ્ટન બ્રિજ નો કેસ હોય, તો 2 ઓહમ માંથી તો પ્રવાહ કેવો થઈ ગયો? 0. 2 ઓહમ માંથી તો કોઈ પ્રવાહ પસાર થશે જ નહીં.
જો 2 ઓહમ માંથી પ્રવાહ પસાર, કેમ વેસ્ટર્ન બ્રિજ એ તો ખબર છે ને, એટલે બાજુઓનો ગુણોત્તર, આમાં તો બધી બાજુનું ગુણોત્તર સમાન જ રહેશે. જો ને 1/1 જ છે. ક્લિયર કે નહીં બોલ? અને બાજુઓનો ગુણોત્તર સમાન રહે તો વેસ્ટર્ન બ્રિજ, બેલેન્સ વેસ્ટર્ન બ્રિજ, સંતુલિત વેસ્ટર્ન બ્રિજ. 2 ઓહમ માંથી પ્રવાહ પસાર નહીં થાય તો 1. હવે ધ્યાનથી સાંભળ, જો અહીંથી પ્રવાહ પસાર ના થાય, અહીંથી પ્રવાહની એન્ટ્રી થઈ, જો અહીંથી પ્રવાહની એન્ટ્રી, અહીંથી એક્ઝિટ, તો આ 1 અને 1 શ્રેણીમાં 2, આ 1 અને 1 શ્રેણીમાં 2, તો ઉપર આવી ગયા 2 ઓહમ, નીચે આવી ગયા 2 ઓહમ. 2 ઓહમ ને 2 ઓહમ કેમ આવી ગયા? સમાંતરમાં. તો 1/2 વત્તા 1/2 એટલે 2/2. તો આ કેસમાં R ઇક્વિવેલન્ટ ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 2 ઓહમ. સોરી 2/2 1 ઓહમ. R ઇક્વિવેલન્ટ ની વેલ્યુ કેટલી થઈ ગઈ બોલ? 1 ઓહમ. તો ભાઈ R ઇક્વિવેલન્ટ અહીંથી થઈ ગયો 1 ઓહમ. આપણે મેળવવાનું શું કીધું? પ્રવાહ કેટલો હશે? તો આપણી પાસે જે I is equal to V/R. V કેટલા છે બોલ? તો બેટરી જે 2 વોલ્ટ ની નીચે, એક આન્સર કેટલો આવી ગયો? 2 એમ્પિયર. આન્સર કેટલો આવી ગયો? 2 એમ્પિયર. ખતમ. લો કમ્પ્લીટ કે નહીં? ક્લિયર? ચલો આગળ જઈએ. એક અજ્ઞાત ન્યુક્લિયસની ન્યુક્લિયર ઘનતા આપી 2.29 ગુણ્યા 10⁻17 kgm, અહીંયા આવી જશે -3, અને દળ 19.926 ગુણ્યા 10⁻27 kg. તો તેનો દળાંક એ ખાલી જગ્યાની આસપાસનો હશે. R નોટ ની વેલ્યુ આપી દીધેલી છે, અને U આ વેલ્યુ મેં એક્સ્ટ્રા આપેલી છે સમજવા માટે, રકમમાં નથી આપેલી, મેં આપી દીધી એક્સ્ટ્રા. 1.66 ગુણ્યા 10⁻27. કેમ આપી સમજાવું તને. મેળવવાનું શું તને કીધું? બોલ, દળાંક એ મેળવવાનું કીધું. દળાંક એ મેળવવાનું હોય તો આનું જનરલ ફોર્મ્યુલા કયો બને? જનરલ ફોર્મ્યુલા. તો જનરલ ફોર્મ્યુલા જે આપણી પાસે મેથડ છે, કે અહીંથી રો લગાવો m/v, તો અહીંથી થઈ જાય m/4/3 pi r નો ક્યુબ. અહીંથી બને m/4/3 pi r ની જગ્યાએ r નોટ એ 1/3 ઇન્ટુ ક્યુબ. અને આ બધામાં કિંમત મૂક, m ની કિંમત મૂકી દે, r નોટ ની કિંમત મૂકી દે, એના ઘન કરી દે, એ 1/3 ઇન્ટુ 3 થઈ જાય એ. ત્યાંથી એને કરતા બનાવી લે. ઘનતા તને 2.29 ગુણ્યા 10⁻17 આપેલી છે, અને બધું સોલ્વ કરો. પેલો રસ્તો આ જોઈને ખબર પડે, ના કરાય આવું, ધંધે લાગી જઈએ, સમજે ને? તો આ ક્યારે સોલ્વ કરી લે તું ઘન કરી. તો આ ટ્રેડિશનલ મેથડ આ છે, પણ આ ના કરવું હોય તો આપણી પાસે છે બીજી મેથડ. કઈ છે બોલ? બીજી મેથડ ડાયરેક્ટ આપણી પાસે છે m is equal to au. કઈ છે બોલ? m is equal to au. m is equal to u શું છે? એટોમિક માસ યુનિટ. તો અહીંથી a is equal to m upon u. m કેટલા છે બાળક? m 19.926 આપ્યા, તો હું 20 કહી દઉં, તો 20 ગુણ્યા 10⁻27 ના છેદમાં u ની વેલ્યુ મારી પાસે હોય 1.66 ગુણ્યા 10 આ યાદ રાખવી પડે વેલ્યુ u ની, પણ એમાં કોઈ અલગ કેસ નથી. અહીંથી -27 વયા ગયા, વધ્યા કેટલા? 20 ના છેદમાં 1.66 કહી દે કે 1.6 કહી દે. આન્સર તારો બની ગયો 12. ખતમ. આન્સર કયો બની ગયો? 12. ખતમ. તું ધ્યાનથી જો, આ કેટલું મતલબ ઈઝી થઈ જાય, સમજે ને? અને એ જ તો કરવાનું હોય ને આપણે, ફટાફટ આન્સર. નહીં તો શું આ કરે રાખો તો થઈ ગયું ફિઝિક્સ આપણું. તો ચાલો કમ્પ્લીટ. m equal to a. આગળ જઈએ. 8 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર બાજુ ધરાવતા લંબચોરસ તારનું એક ગૂંચળું 0.3 ટેસ્લા મૂલ્યના ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર આવે. જો લૂપનો વેગ 2 સેન્ટીમીટર પર સેકન્ડ તેની નાની બાજુને લંબ દિશામાં હોય તો સ્થાયી EMF કેટલું થશે? અચ્છા, સાંભળ ધ્યાનથી. આ કેસ પણ બેઠા એક્ઝામ્પલ હતા. હવે આ બધા શું, હવે PYQ કહેવાય તો કહેવાય, EMF is equal to BVL કેટલી વાર આવ્યું, અને બાકી બેઠા એક્ઝામ્પલ હતા ભાઈ, કહું છું. ચલો હવે સાંભળ ધ્યાનથી. કીધું શું? 8 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર ની બાજુનું લૂપ આવી ગયું. ડન છે. ચુંબકીય ક્ષેત્ર 0.3 ટેસ્લા, લૂપનો વેગ 2 સેન્ટીમીટર પર સેકન્ડ છે, અને નાની બાજુને લંબ છે. નાની બાજુ એટલે 3 ને લંબ ચુંબકીય ક્ષેત્ર. માન લો આ ચુંબકીય ક્ષેત્ર છે. જો તો હવે ધ્યાનથી જો, આ ચુંબકીય ક્ષેત્ર 8 સેન્ટીમીટર ને કેવું થઈ ગયું? સમાંતર. અને 3 સેન્ટીમીટર ને કેવું થઈ ગયું? લંબ. આ તો ભાઈ આ ચુંબકીય ક્ષેત્ર આપણને ખબર છે, સમાંતર બાજુ ગણવાની હોતી નથી. કઈ બાજુ ગણવાની? લંબ. 3 સેન્ટીમીટર ગણવાની. આ તો ખતમ થઈ ગયો કેસ. લગાવી દે ફોર્મ્યુલા. EMF is equal to BVL. B કેટલા છે બોલ? 0.3 ગુણ્યા V 2 સેન્ટીમીટર પર સેકન્ડ છે, મતલબ આ જતું હશે 2 સેન્ટીમીટર પર સેકન્ડ. 2 સેન્ટીમીટર પર સેકન્ડ છે, એનો મતલબ કે 2 ગુણ્યા 10⁻².
અને એલ કેટલા છે 3 સેન્ટીમીટર એટલે 3 ગુણ્યા 10 ની -2 ઘાત. અહીંથી જોતું 3 3 9 9 2 18 તો અહીંયા આવ્યા 18 અને ઘાત કેટલી થઈ ગઈ બોલ 10 ની -2 -2 અહીંથી -1 તો 10 ની -5 તો થઈ ગયા 1.8 ગુણ્યા 10 ની -4 ઘાત વોલ્ટ. ઓપ્શન નંબર 1 કરેક્ટ. ચલો ક્લિયર છે, કમ્પ્લીટ કે નહીં બોલ? ક્લિયર કેસ હતો ભાઈ, ક્લિયર કેસ હતો. ચલો આગળ જઈએ. 100 ઓહમ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર 1 મિલી એમ્પિયર પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન આપે. જો 10 એમ્પિયર રેન્જના એ મીટરમાં રૂપાંતરણ કરવું હોય તો જરૂરી શન્ટ કેટલો? શન્ટનો બેઠો ફોર્મ્યુલા આ તો ભાઈ આ તો એનસીઆરટી બોર્ડમાં કર્યો હશે, તે ગુજકેટમાં કર્યો હશે. S ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા, બેઠો ફોર્મ્યુલા કયો છે બોલ? આરજી આઈજી અપોન આરજી આઈજી અપોન લે ચલો આરજી આઈજી અપોન આઈ માઇનસ આઈજી. ચલો આરજી કેટલા છે? ગેલ્વેનોમીટર નો અવરોધ 100 છે ગુણ્યા આઈજી કેટલા છે? 10 ની -3 મિલી એમ્પિયર છે ને ભાઈ, 10 ની -3. આઈ કેટલા છે? આઈ છે 10 માઇનસ આઈજી કેટલા? પાછા 10 ની -3. ધ્યાનથી જો 100 ગુણ્યા 10 ની -3 કેટલા થઈ ગયા? 0.1 છેદમાં 10 માંથી 10 -3 જાય તો એપ્રોક્સિમેટલી કેટલા બચ્યા? 10. તો અહીંથી એપ્રોક્સિમેટલી આન્સર 0.1 by 10 0.01 ઓહમ. This is the answer 0.01 ઓહમ. કરેક્ટ. ક્લિયર છે સેલું છે નહીં ભાઈ કઈ. ચલો આગળ જઈએ. આગળ યંગના બે સ્લેટના પ્રયોગમાં લેમ્બડા તરંગ લંબાઈ ધરાવતા એક રંગી પ્રકાશ વડે પડદા પરના બિંદુમાં જ્યાં પથ તફાવત લેમ્બડા હોય તરંગ લંબાઈ લેમ્બડા, પથ તફાવત લેમ્બડા, ત્યાં પ્રકાશની તીવ્રતા કે એકમ છે. હવે ધ્યાનથી એક વસ્તુ સમજ, જે પથ તફાવત તને કેટલો આપ્યો? લેમ્બડા. જો પથ તફાવત લેમ્બડા હોય તો આ કયો કેસ બને બોલ? આ તો બને સહાયક વ્યતિકરણ. અને જો આ સહાયક વ્યતિકરણ બને એનો મતલબ તીવ્રતા કેવી હોય? મહત્તમ. આઈ મેક્સ કહી દે અથવા આઈ નોટ કહી દે. આ આઈ મેક્સ કે આઈ નોટ બરાબર તને કેટલા આપી દીધેલા છે? કે. તો પડદા પરનું બિંદુ જ્યાં પથ તફાવત લેમ્બડા બાય 3 હોય, પથ તફાવત કેટલો આપ્યો? લેમ્બડા બાય 3. તો પેલા હું અહીંથી કળા તફાવત મેળવી શકું કે નહીં? કળા તફાવત મેળવી શકાય. કેટલો થાય બોલ? 2π બાય લેમ્બડા ઇન્ટુ લેમ્બડા બાય 3. આ તો ક્લિયર હશે. 2π બાય લેમ્બડા ઇન્ટુ ડેલ એક્સ. ક્લિયર ને? પથ તફાવત લેમ્બડું ગયું તો કળા તફાવત આવી ગયો 2π બાય 3. તો જ્યાં પથ તફાવત લેમ્બડા બાય 3 એટલે કળા તફાવત 2π બાય 3 હોય ત્યાં પ્રકાશની તીવ્રતા કેટલી? મતલબ પ્રશ્ન એ પૂછ્યો પથ તફાવત લેમ્બડા હોય તો તીવ્રતા કે છે. પથ તફાવત લેમ્બડા હોય તો તીવ્રતા કેટલી? કે. તો લેમ્બડા બાય 3 હોય તો તીવ્રતા કેટલી? તો આપણે લેમ્બડા બાય 3 હતો ત્યાં કળા તફાવત મેળવી લીધો 2π બાય 3 અને હવે આપણે મેળવશું તીવ્રતા. તો તીવ્રતાનો ફોર્મ્યુલા ડાયરેક્ટ I નોટ ઇન્ટુ કોસ સ્ક્વેર phi બાય 2. I નોટ બરાબર તો કે છે I મેક્સ. અહીંથી આવી જશે કોસ સ્ક્વેર phi ની કિંમત કેટલી આવી ગઈ? 2π બાય 3 ઇન્ટુ 2. અહીંથી બગડી કટ તો કે કોસ સ્ક્વેર અને અહીંથી આવી ગયા પાઈ બાય 3. તો અહીંથી તીવ્રતા I બરાબર કે ઇન્ટુ કોસ પાઈ બાય 3 કેટલા થઈ ગઈ? કોસ 60. કોસ 60 કેટલા થઈ ગયા? 1/2. 1/2 નો સ્ક્વેર કરવાનો એટલે કેટલા? 1/4. તો આન્સર આવી ગયો કે બાય 4. ખતમ. કે બાય 4 ઓપ્શન નંબર 1. ડન. કમ્પ્લીટ. ક્લિયર કે નહીં બોલ? બસ આવું હતું પેપર જોતું. આમ કયો કેસ જોઈને તને એવું લાગે અઘરું હતું? કઈ નહીં, હજુ તો આગળ તો આનાથી ભંગાર ક્વેશ્ચન છે આગળ. જો ચાલો આગળ જઈએ. આ જો લે 8 ન્યૂટન 6 ન્યૂટન પરસ્પર લંબ બળ 5 કેજી દળના પદાર્થ પર લાગુ પડે ત્યારે ઉદ્ભવતો પ્રવેગ કેટલો હશે? એમને ખબર પડે 8 અને 6 એટલે એફ નેટ કેટલું થયું? 10 અને અહીંયા 5 કેજી આપ્યું 10/5. આન્સર આવી ગયો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવામાં થાય તો થાય કે નહીં? અચ્છા જોઈ લેતો. અહીંયા કેટલું ફોર્સ લાગ્યું? 8 ન્યૂટન. અહીંયા કેટલું લાગી ગયું બોલ? 6 ન્યૂટન. આપણે શું મેળવવાના છે? એફ નેટ. તો એફ ઇક્વલ ટુ શું થઈ જાય બોલ? અંડર ધ રૂટ 8 સ્ક્વેર પ્લસ 6 સ્ક્વેર. તો એફ નેટ કેટલા થઈ ગયા? 10 ન્યૂટન. તો પ્રવેગનું સૂત્ર આપણને ખબર જ હોય કયું છે? એફ ના છેદમાં એમ. તો 10/5. આન્સર કેટલો આવી ગયો બોલ? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો પ્રવેગનું કામ ખતમ. 2ms - 2. પણ લોચો એ છે કે 3 માં 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપેલા છે. તો હવે છે એંગલ. તો ચલો હું 8 ન્યૂટન સાથે ધારો કે એંગલ બનાવું થીટા. 8 ન્યૂટન સાથે કેટલો એંગલ બનાવું? એફ નેટ નો થીટા. તો કેટલા થઈ ગઈ બોલતો? થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ
સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો કેટલા થઈ ગયા બોલ? 6/8. તો થીટા ઇઝ ઇક્વલ ટુ આવી ગયો tan ઇનવર્સ 3/4. ખતમ. કમ્પ્લીટ. બીજો ઓપ્શન નહીં થાય કે મેચ જોઈ લે. અહીંયા 20 કરી નાખ્યું તો આવે જ નહીં. ઉપરના 3 વિધા 8 સાથે 4/3, 8 સાથે 3/4. તો 8 સાથે 3/4 કરેક્ટ. 6 સાથે 3/4 થાય જ નહીં. ને 4/3 નો આન્સર બને. કમ્પ્લીટ કે નહીં? ક્લિયર? ચલો 6 સાથે પણ થાય, સમજે ને? અહીંયા 3/4 બન્યું તો 6 સાથે કેટલું બનશે? 4/3, 8/6. ચલો ક્લિયર છે. અચ્છા, તો કયો આન્સર કરેક્ટ થઈ ગયો બોલ? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને 3/4. સી. આગળ જઈએ. C1 C2 C3 C4. C1 C2 C3 C4 ચારે કેમાં હતા? શ્રેણીમાં. C5 બરાબર કેટલા હતા? 2.5 માઇક્રોફેરાડ. 50 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે તો સમતુલ્ય કેપેસિટન્સ, પહેલા તો સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું. તો C1 C2 C3 C4 કેમાં જોડેલા છે? શ્રેણીમાં. તો એનો C ઇક્વિવેલન્ટ કેટલો થશે બોલ? એનો C ઇક્વિવેલન્ટ કેટલો થાય? તો 1/10 વત્તા 1/10 વત્તા 1/10 વત્તા 1/10. તો આ થઈ ગયા 10/4. 10/4 એટલે કેટલા થઈ ગયા? 2.5 માઇક્રોફેરાડ. અને C5 મને પહેલેથી આપી દીધેલા છે. કેટલા છે? 2.5 માઇક્રોફેરાડ. અને હવે ધ્યાનથી જો, આ C1 C2 C3 C4 નું શ્રેણી જોડાણ અને C5 એ એકબીજાને કેવા છે? સમાંતર છે. તો એક્ઝેક્ટ ફાઇનલી C ઇક્વિવેલન્ટ ડેસ્ક કેટલા આવી જાય? 2.5 વત્તા 2.5. તો ફાઇનલી C ઇક્વિવેલન્ટ ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ 5 માઇક્રોફેરાડ. લો, આ C ઇક્વિવેલન્ટ થઈ ગયા. આ શું થઈ ગયા? C ઇક્વિવેલન્ટ. પ્રત્યેક કેપેસિટર પરનો વીજભાર કેટલો? પ્રત્યેક કેપેસિટર પરનો વીજભાર કેટલો? ચાલો, તો આપણી પાસે ફોર્મ્યુલા છે Q ઇક્વલ ટુ CV. Q ઇક્વલ ટુ CV. પેલા 5 માટે જઈએ, C5 માટે. C5 માટે જઈએ તો ભાઈ કેપેસિટન્સ 2.5 નું છે ને વોલ્ટેજ કેટલા છે? 50. 0 જેવા છે. 25 × 125. 125 માઇક્રોકુલમ. લો, આ ચાર્જ ક્યાં આવી ગયો? C5 ઉપર. આ ચાર્જ ક્યાં આવી ગયો? C5. 125 માઇક્રોકુલમ. અને બીજી એક વસ્તુ જો હવે, C1 C2 C3 C4 માં C ઇક્વિવેલન્ટ મૂકી દે 2.5. તો ન્યાય કેટલો આન્સર આવશે? પાછું 2.5 ગુણ્યા 50. તો ન્યાય કેટલા આવે? 125 માઇક્રોકુલમ. અને આપણને ખબર છે શ્રેણીમાં વીજભાર કેવો રહેશે બોલ? સમાન. શ્રેણીમાં વીજભાર કેવો રહેશે? સમાન. તો ભાઈ શ્રેણીમાં વીજભાર સમાન રહેશે. કામ ખતમ થઈ ગયું. તો બધા ઉપર કેટલો? 125. તો કયો આન્સર આવી ગયો? એ. C ઇક્વિવેલન્ટ થઈ ગયા 5 માઇક્રોફેરાડ. C5 ઉપર કેટલો? 125 માઇક્રોકુલમ. અને આ શ્રેણી જોડાણના C ઇક્વિવેલન્ટ ઉપર 125 માઇક્રોકુલમ. અને શ્રેણીમાં બધા ઉપર વીજભાર સમાન રહી તો બધામાં 125 માઇક્રોકુલમ. ચલો કમ્પ્લીટ. આગળ જઈએ છીએ. ચલો, મીટર બ્રિજના પ્રયોગમાં કોષ E અહીંયા છે. કોષ E અને એટલે વીજકોષ ગેલ્વેનોમીટર G, આ G અને આ E ના સ્થાન અદલ બદલ. ટૂંકમાં મીટર બ્રિજ નો ક્વેશ્ચન છે. જો બે ને અદલ બદલ, E ને બદલે G, G ને બદલે E, તો શું અવલોકન થાય ગેલ્વેનોમીટરમાં? ફક્ત જમણી બાજુનું આવર્તન, ડાબી બાજુનું આવર્તન. જોકી આ જે હોય ને, આને આપણે શું કહીએ? જોકી. અલગ અલગ જગ્યાએ ટચ કરીએ. કોઈ પણ સ્ક્રીન પર હોય પરંતુ આવર્તન નહીં મળે. ઓકે, જમણી અને ડાબી બંને બાજુનું આવર્તન, મતલબ આમાં કીધું કોઈ આવર્તન મળશે જ નહીં. જમણી અને ડાબી બંને બાજુ આવર્તન અને સંતુલન વખતે શૂન્ય આવર્તન. કયું થાય બોલ? તો હું તને બેઝિક કેસ બતાવી દઉં મીટર બ્રિજ નો. વધારે નહીં જઈએ. મીટર બ્રિજ જનરલી ક્લિયર હશે બધાને. મીટર બ્રિજ નો જે કન્સેપ્ટ છે એનસીઆરટી માં નથી. એનસીઆરટી જૂની એનસીઆરટી માં તો, હવે સ્પેશિયલી ફોર નીટ છે. બરાબર. તો જે મીટર બ્રિજ થોડું ઘણું કરીને ગયા હશે એને કોઈ ક્વેશ્ચન નહીં આવ્યો હોય. ફંડામેન્ટલ ક્વેશ્ચન હતો. જોકીના જે પોઈન્ટ ઉપર આવર્તન શૂન્ય થઈને એને આપણે શું કહી દઈએ છીએ? એને આપણે કહીએ છીએ નલ પોઈન્ટ. એને આપણે શું કહીએ છીએ? નલ પોઈન્ટ. તો નલ પોઈન્ટ ઉપર શૂન્ય આવર્તન, તો ભાઈ શૂન્ય આવર્તન તો મળે. અને આપણને ખબર છે નલ પોઈન્ટ થી એક બાજુ અને બીજી બાજુ, બે બાજુ વિદ્યુત પ્રવાહની દિશા કેવી થઈ જાય? વિરુદ્ધ. બે બાજુ વિદ્યુત પ્રવાહની દિશા કેવી થઈ જાય? વિરુદ્ધ. મતલબ કે જમણી બાજુ પણ આવર્તન થશે, ડાબી બાજુ આવર્તન થશે અને શૂન્ય આવર્તન થશે. ઓપ્શન નંબર 4. બાકી એમને મેં ખબર પડે ખાલી જમણી બાજુ ખાલી ડાબી બાજુ આવર્તન મીટર બ્રિજમાં ના થાય લ્યા. ચાલો કમ્પ્લીટ છે. આગળ જઈએ. 1000 kg દળને
1000 kg દળને 20 મીટર ઊંચાઈ સુધી 10 સેકન્ડમાં ઊંચકતી ક્રેનનો પાવર કેટલો? આ તો મતલબ સમજી લે તો એકદમ લોકલ કેસ હતો ભાઈ, લોકલ કેસ. પાવર મેળવવાનો તારે તો પાવરનો ફોર્મ્યુલા કયો આવી જશે બોલ? mgh/t. m કેટલા છે બોલ? m કેટલા? 1000. g કેટલા લેવાના કીધા? 9.8. h કેટલા છે બોલ? h 20 છેદમાં t કેટલા છે બોલ? 10. અહીંથી 10 બે કેટલા ઉડી ગયા? 20. 9.8 ગુણ્યા 2 કેટલા થઈ જાય? 19.6 ગુણ્યા 10 ની 3 ઘાત વોટ, તો આ થઈ ગયા કિલોવોટ. 19.6 કિલોવોટ. ખતમ. લો આન્સર કમ્પ્લીટ કે નહીં બોલ? આ તો લોકલ કેસ હતો, mgh/t ડાયરેક્ટ. અને આવા તો આવા કેટલા કેસ આવી ગયા ભાઈ નીટમાં? કાં ક્રેન પૂજન ને કાં પાણી પૂજન, પાણીનો ધોધ પડતો એ જ છે બે. ચલો આગળ જઈએ, આગળ જઈએ. ચલો સૂચિ એક સાથે સૂચિ બે જોડો. સૂચિ એક સાથે સૂચિ બે જોડો. ચલો સૂચિ એક સાથે સૂચિ બે જોડી દઈએ. ઓહો હો, આ જોઈ લગતું અમુક કેસ જોતો આ જોઈને શરમ આવે નીટમાં. સમજાય કે નહીં તને? ચાલ જો તને કીધું આમાં જોડકા જોડો, જોડકા જોડો. યંગ નો સ્થિતિસ્થાપક અંક લઈ ગયો FL/LL. બેઠે બેઠું સૂત્ર હતું ને, y = શું હતું બોલ? સિગ્મા અપોન, યાદ આવે કે નહીં તને? યાદ હશે. સિગ્મા એટલે પ્રતિબળ છેદમાં એપ્સિલોન એટલે વિકૃતિ. F/A/L/L FL/LL. પછી કદ સ્થિતિસ્થાપકતા અંક જોઈ લે. આ કદ સ્થિતિસ્થાપકતા અંક એટલે બલ્ક મોડ્યુલસ. બલ્ક મોડ્યુલસ નું સૂત્ર કયું છે? કયું છે? કયું છે? કયું છે? કયું છે? આર્યુ P/Δv/V. આ થઈ ગયું. દબનીયતા કયું? આનું ઉલટું. આર્યુ પોઈઝન નો ગુણોત્તર. પોઈઝન તો એક જ હોય તો આ ખતમ. લો તો પેલામાં 2, પેલામાં 2, પેલામાં 2, પેલામાં 2, પેલામાં 2, બીજામાં 3, ત્રીજામાં 4, ચોથામાં 1. આજ છે. અહીંયા ડી થઈ ગયો. હે તો આમાં આવશે 2. થઈ ગયું. પેલામાં 2 આવી ગયું, બીજામાં 3 આવી ગયું, ત્રીજામાં 4 આવી ગયું, ચોથામાં 1. કમ્પ્લીટ. ચલો આગળ જઈએ. હવે શું છે બોલ? અંતર્ગોળ લેન્સમાં વસ્તુમાંથી ઓહો હો, મતલબ આ તો એનાથી ભયંકર હતું. કાંઈ હતું જ નહીં આમાં તો. અંતર્ગોળ લેન્સમાં વસ્તુમાંથી લેન્સની મુખ્ય અક્ષને સમાંતર ઉદ્ભવતા પ્રકાશના કિરણો વક્રીભવન બાદ ક્યાં જાય? મતલબ તને કેસ એ પૂછ્યો હતો કે અંતર્ગોળનો કેસ છે, અંતર્ગોળ લેન્સનો કેસ છે. આ આવી ગયો આપણી પાસે અંતર્ગોળ લેન્સ. પ્રકાશના કિરણ આપાત કરી દે સમાંતર, તો આપણને ખબર છે કિરણો ક્યાં થઈ જાય બોલ? તો આપણને ખબર છે કિરણ જે એ પાછળ મુખ્ય કેન્દ્ર F માં પ્રથમ મુખ્ય કેન્દ્રમાં શું થઈ જાય? વિકેન્દ્રિત થઈ જાય અથવા અપકેન્દ્રિત થઈ જાય. તો જો પેલું મુખ્ય અક્ષને સમાંતર જાય, ના જાય. ત્રીજું જો 2F માંથી પસાર થાય, કોઈ દી ના થાય. દ્વિતીય મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, ના થાય. બહિર્ગોળમાં થાય. તો આન્સર કયો આવી ગયો બોલ? નંબર 2. ખતમ. કમ્પ્લીટ કે નહીં? એટલે આ તો હવે છોક નાના પ્રાઇમરી વાળા કરતા હોય એવું. કમ્પ્લીટ કે નહીં? ચલો આગળ જઈએ છીએ. હા આ કેસ હતો મસ્ત, 1 નંબર. હે 1 નંબર કેસ હતો. જો તું ધ્યાનથી સાંભળ, ધ્યાનથી આપેલું શું છે. L લંબાઈ m રેખીય દળઘનતા ધરાવતા પાતળા તારને C કેન્દ્ર ધરાવતા વર્તુળાકાર વલયમાં વાળવામાં આવે. તો ભાઈ એક L લંબાઈનો સળિયો હતો જેની દળ નથી આપ્યું. જો એમાં મિસ્ટેક કરે ગણે, દળ નહીં આપ્યું. શું આપ્યું? રેખીય દળઘનતા m ધરાવતો તાર છે, લંબાઈ L છે, એને આપણે વાળી દીધો સર્કલમાં, તો વળી ગયો. એ વલયની y ડેસ્ક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી થાય? હવે એક વસ્તુ સાંભળ. સૌથી પહેલી વસ્તુ પાતળા તારને વર્તુળાકાર વલય એટલે રિંગ બનાવેલી છે. હે તો રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હોય? mr². તો વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી થાય? પહેલા તો જોતું કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી? mr². તો આપણે તો વ્યાસ લેવો પડે, કારણ કે આમાં કયો થિયરમ લગાવવો પડશે? પેરેલલ એક્સિસ થિયરમ. હે સમાંતર અક્ષ પ્રમેય. તો અહીંથી પેરેલલ વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી થઈ જાય? mr²/2. કેટલી થઈ જાય? mr²/2 થઈ જાય. અચ્છા, તો ભાઈ mr²/2 અને mr²/2 જડત્વની ચાક માત્રા આ દેખાય ને તને? રાતી લાઈન દેખાય તને? રાતો લીટો. આ જે રાતી લાઈન છે એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી થઈ ગઈ? mr²/2. આપણે તો કોને અનુલક્ષીને મેળવવી? y ડેસ્ક ને.
તો શું કયો પ્રમેય લગાવી દે બોલ? સમાંતર અક્ષ પ્રમેય. સમાંતર અક્ષ પ્રમેયનું મૂલ્ય આપણી પાસે ક્લિયર હતું. ચલો ચલો આપણી પાસે ક્લિયર હતું. શું થાય બાળકો? થઈ ગયું. I ઇક્વલ ટુ શું હતું બોલ? ICOM પ્લસ MA સ્ક્વેર. તો આ COM માંથી પસાર થતી વ્યાસના અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી આવી બોલ? mr સ્ક્વેર બાય 2 પ્લસ m અને a બરાબર તો કેટલા બનશે બોલ? આ અંતર કેટલું છે? r છે, તો mr સ્ક્વેર. તો આન્સર કેટલો આવી ગયો? 3/2 mr સ્ક્વેર. તો આ તો બની ગયો આન્સર. પણ લોચો એ હતો કે આન્સર આમાં મેચ નહીં થતો. શા માટે નહીં થતો? બે કારણ. પેલું તો એમ તને રેખીય દળ ઘનતા આપી. એમ શું આપ્યું તને? રેખીય દળ ઘનતા. અહીંયા તો દળ છે ને, અહીંયા શું છે? દળ. તો આપણને ખબર છે રેખીય દળ ઘનતા લેમડા ઇઝ ઇક્વલ ટુ શું હોય? m બાય l. તો ત્યાંથી દળ m ઇઝ ઇક્વલ ટુ કેટલા? લેમડા ઇન્ટુ l. તો m ઇઝ ઇક્વલ ટુ લેમડા ની જગ્યાએ કેટલા આપ્યા? m. તો ml. તો m ની જગ્યાએ કયા શું મૂકશું બોલ? ml મૂકશું. પેલી વસ્તુ આ. બીજું, ત્રિજ્યા નહીં આપી, લંબાઈ l આપી. તો આપણને ખબર છે કે લંબાઈ l ના વાયર ને વર્તુળાકાર વાળેલો છે. તો l કોના બરાબર થઈ ગયા હશે? 2πr. અહીંથી r બરાબર કેટલા આવી ગયા? l/2π. ચલો આ બે કિંમતો મૂકી દે, કામ ખતમ. તો અહીંથી જડત્વની ચાક માત્રા I ઇઝ ઇક્વલ ટુ 3/2 ઇન્ટુ m ની જગ્યાએ કેટલા આવી જશે? ml ઇન્ટુ r સ્ક્વેર ની જગ્યાએ l સ્ક્વેર અપોન 4π નો સ્ક્વેર. સોલ્વ કરી નાખ્યા ને તો આ થઈ ગયા 3ml ક્યુબ અપોન 4 ટુ 8π સ્ક્વેર. આન્સર 3ml ક્યુબ અપોન 8π સ્ક્વેર. 3ml ક્યુબ અપોન 8π સ્ક્વેર. 3ml ક્યુબ અપોન 8π સ્ક્વેર. એક જ ઓપ્શન છે, ઓપ્શન નંબર 1. ચલો ક્લિયર છે? કમ્પ્લીટ. ઓપ્શન એ ઘણા બધા હતા. જો કોઈ સિરીઝ લગાવી હશે ને એની મોજ આવી જશે. જો ચલો આગળ જઈએ. 5.580 કેજી દળના ધાતુના સમઘનની પ્રત્યેક બાજુને 9 સેન્ટીમીટર માપવામાં આવે. સાર્થક અંકોને ધ્યાનમાં લઈ સમઘનના દ્રવ્યની ઘનતા x ગુણ્યા 10³ કેજી પર મીટર ક્યુબ તરીકે શ્રેષ્ઠ રીતે રજૂ કરવામાં આવે, જ્યાં x નું મૂલ્ય કેટલું હશે? સાર્થક અંકમાંથી દાખલો હતો. સાર્થક અંકને ધ્યાનમાં લઈને કરવાનું છે. ચલો તો બનાવીએ કેસ બનાવીએ. મેળવવાનું શું હતું? ઘનતા. તો ρ ઇઝ ઇક્વલ ટુ m બાય v. m કેટલા છે? 5.580 છેદમાં v. v એટલે સમઘન છે એટલે l ક્યુબ થાય. l બરાબર કેટલા છે? 9 સેન્ટીમીટર. તો અહીંયા થઈ જાય 9 ગુણ્યા 10⁻⁻ સેન્ટીમીટર માંથી મીટરમાં 2 નો ઘન. આ સોલ્વ કરવાનું છે. બરોબર. હવે એક વસ્તુ સાંભળ ધ્યાનથી. કાં તો આ સોલ્વ કરો, પછી આમાં કેસ શું બનશે હું તને કહી દઉં. કેસ શું બને હું તને કહી દઉં. 5.580 માં સાર્થક અંક કેટલા? 4. અને આ જે 9.0 વાળો કેસ છે, 9.0 વાળો કેસ, આમાં સાર્થક અંક અહીંથી લખી દઉં. જોઈ અહીંયા જોઈ લે તું. સાર્થક અંક કેટલા? 4. અને 9.0 માં સાર્થક અંક કેટલા છે? 2. તો આપણા આન્સરમાં સાર્થક અંક કેટલા થવા જોઈએ? 2 થવા જોઈએ. કેમ 2 થવા જોઈએ? કીધું સાર્થક અંકોને ધ્યાનમાં લઈને શ્રેષ્ઠ રીતે રજૂ કરવામાં આવે. તો આપણને ખબર છે સાર્થક અંકો કેવા રાખીએ? ઓછા રાખીએ લિસ્ટ કાઉન્ટમાં. તો આપણે સાર્થક અંકનો કેસ 2 સુધી લઈ જવાનો છે. તો જો સાર્થક અંક આપણે 2 રાખવા પડે એટલું તો ક્લિયર હશે. સાર્થક અંક જો 2 રાખવા હોય તો ઓપ્શન પહેલો નીકળી ગયો, ઓપ્શન ત્રીજો નીકળી ગયો. 2 જ ઓપ્શન બચ્યા, 7.7 અને 7.6. તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ, 7 પોઈન્ટ સમથિંગ આન્સર આવવાનો છે. હવે એક તો હોય કે કેલ્ક્યુલેશન કરી નાખો, પેલું ફોર્મેશન તો એ છે. પણ જો ધ્યાનથી ઓપ્શન જોશ તો તને ખ્યાલ આવી જાય. અહીંયા 7.6, અહીંયા 7.65, અહીંયા 7.654. મતલબ કે ઓલમોસ્ટ તારો આન્સર 7.654 ની આજુબાજુ આવવાનો છે. આ એક દાખલા પૂરતા ઓપ્શન માંથી જઈ શકાય એમ છે. બધું એમ નહીં કે તો બધામાં આવું થઈ જાય, પણ આમાં ધ્યાનથી જોતું. આમાં 7.654, 6 પછીનો આંકડો જોતું. અહીંયા પોઈન્ટ પછીનો આંકડો 5 કરતા વધારે છે. પોઈન્ટ પછીનો આંકડો અહીંયા 54 છે તો એ 6 ની આજુબાજુ જાય. તો આનો મતલબ આને લખી શકાય 7.7. ના થઈ ગયો આન્સર કમ્પ્લીટ. કારણ કે આમાં ઓપ્શન એવી રીતે આપેલા છે કે કદાચ કેલ્ક્યુલેશન નહીં કરો તો પણ પહોંચી જશું, બાકી કેલ્ક્યુલેશન કરવું હોય તો કોઈ ક્વેશ્ચન નથી. ચલો કમ્પ્લીટ. આ તો સાર્થક અંકનો બેઝિક દાખલો હતો, આમાં કઈ અલગ નતું. ચલો આગળ જઈએ. હવે જો
પ્રગામી હાર્મોનિક તરંગ માટે y is equal to 2.0 cos 2 pi 10t minus 0.0080x plus 0.35 સેન્ટીમીટર અને ટાઈમ સેકન્ડમાં છે. તો દોલન ગતિના 0.5 મીટર અંતરે રહેલા બે બિંદુ વચ્ચે કળા તફાવત કેટલો હશે? અચ્છા, બરોબર. કેમ કરશું? જો ધ્યાનથી જો. કે ની વેલ્યુ કેટલી બાળક? કે ની વેલ્યુ કેટલી? કે ની વેલ્યુ આવડે કે નહીં? બોલા, ઇક્વેશન લખી દો. આપણી પાસે એક્ઝેક્ટ ઇક્વેશન આવું છે, y is equal to a cos omega t minus kx plus 5. એક્ઝેક્ટ આપણી પાસે આ ઇક્વેશન હોય. તો કંપ વિસ્તાર થઈ ગયો 2. આ 2 પાઈ ને તારા અંદર ગુણવા પડશે, એ વિચારીને કરજે. જો ડાયરેક્ટ કે તે 0.08 લઈ લીધા તો લોચા લાગી જાય. 2 પાઈ તારા અંદર ગુણવા પડે. 2 પાઈ અંદર ગુણી દે તો આપણી પાસે કે ની એક્ઝેક્ટ વેલ્યુ કેટલી આવે? બોલ. એક્ઝેક્ટ વેલ્યુ 0.008 ગુણ્યા 2 પાઈ. આ વેલ્યુ થશે કે ની. આ વેલ્યુ કોની થઈ જશે? કે ની. ડેલ એક્સ અથવા એક્સ આપણને આપેલા છે. કેટલું અંતર આપ્યું? 0.5 મીટર. બીજું એક અગત્યની માહિતી, આ વેલ્યુ સેન્ટીમીટરમાં છે, મતલબ કે રેડિયન પર સેન્ટીમીટર થશે. કે ની વેલ્યુ છે, કે ની વેલ્યુ છે એટલે આ રેડિયન પર સેન્ટીમીટર થશે. આ મીટર છે. તો દોલન ગતિના 0.5 મીટરના અંતરે બે બિંદુ વચ્ચેનો કળા તફાવત કેટલો? શું મેળવવાનો છે? કળા તફાવત. તો આ તો ક્લિયર કેસ છે આપણી પાસે. ડેલ ફાઈ ઇક્વલ ટુ કે ઇન્ટુ ડેલ્ટા એક્સ. કે કેટલો છે બોલ? તો ભાઈ કે ની વેલ્યુ આપણી પાસે 0.008 ગુણ્યા 2 પાઈ ગુણ્યા અહીંયા કેટલા આવશે? 0.5. કેસ એ છે કે આ સેન્ટીમીટરમાં હતા. સેન્ટીમીટર ને કેમાં કન્વર્ટ કરવાના? મીટરમાં. મીટરમાં કન્વર્ટ કરીશ તો ગુણ્યા કેટલા આવી જશે? બોલ 100. નીચે સેન્ટીમીટર હતા ને બાળક? નીચે સેન્ટીમીટર હતા, છેદમાં સેન્ટીમીટર. સેન્ટીમીટરની જગ્યાએ મીટર કરતો શું થઈ જાય? બોલ. સેન્ટીમીટરની જગ્યાએ મીટર કરતો 1/100. છેદનો છેદ અંશમાં લઈ લીધો. હવે ધ્યાનથી જો, 100 ગુણ્યા 0.08 કરી દે એટલે આ થઈ ગયા 0.8 ગુણ્યા 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 2 પાઈ ગુણ્યા 0.5 એટલે 1/2. બે ગયા. આન્સર આવી ગયો 0.8 પાઈ. આન્સર આવી ગયો 0.8 પાઈ આવી ગયો રેડિયન. ખતમ. કમ્પ્લીટ કે નહીં? બોલ. થોડુંક જોવાનું હતું, 2-4 ઈઝી કેસ હતો. બેઝિક વસ્તુ આમાં ધ્યાન રાખવાની હતી કે અંદર 2 પાઈ ને ગુણવા પડે, એમાં ધ્યાનથી જોવાનું. સેન્ટીમીટર ને મીટરમાં કન્વર્ટ કરવા પડે, એમાં ધ્યાનથી જોવાનું. કારણ કે શું હોય, આવો જયારે દાખલો દેખાય ત્યારે આપણને એવું લાગે કે ઓહો આ તો મને આવડે છે, હે, મતલબ આપણે વિશ્વાસ હોય પૂરેપૂરો, અને એમાં જ મિસ્ટેક થઈ. એમાં જ મિસ્ટેક થઈ. ચાલો કમ્પ્લીટ. ચાલો આગળ જઈએ. આગળનો ક્વેશ્ચન. ઓય હોય 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 હોય, આ તો થઈ ગયો હતો. શું ક્વેશ્ચન હતો? બોલ ધ્યાનથી સાંભળ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકરંગી પ્રકાશનું કિરણ સમબાજુ પ્રિઝમ માંથી પસાર થાય. વક્રીભૂત કિરણ પાયા બીસી ને સમાંતર છે. આ લાઈન હતી જે રમત હતી ને, રમત, એ આ લાઈનમાં હતી. પાયા બીસી ને સમાંતર છે તો વિચલન કોણ કેટલો હશે? આપણને ખબર છે ભાઈ, પાયા બીસી ને સમાંતર હોય તો આ તો ડેલ મિનિમમ નો કેસ બને. અને ડેલ મિનિમમ નો ફોર્મ્યુલા આપણી પાસે કયો છે? 2y માઇનસ a. તો 2 આપાત કોણ કેટલો આપેલો છે? 50 ડિગ્રી. તો અહીંયા આવી ગયા 50. માઇનસ આપાત કોણ કેટલો પ્રિઝમ કોણ કેટલો છે? 60 ડિગ્રી. તો આ કેટલા થઈ ગયા? 100 માઇનસ 60. આન્સર કેટલો થઈ ગયો? 40 ડિગ્રી. ખતમ ખતમ ખતમ. 40 ડિગ્રી. 40 ડિગ્રી આન્સર. ઓપ્શન એ. ઓપ્શન એ. ચલો ક્લિયર. આગળ જઈએ. નીચે દર્શાવેલ પરિપથમાં ડાયોડ ડી ના છેડા વચ્ચે મળતા વોલ્ટેજ નું સ્વરૂપ કયું? આ એક ક્વેશ્ચન નીટમાં લોચા વાળો છે. મોટા ભાગના ખ્યાલ આવી જ ગયો હશે, છતાં એકવાર જોઈ લે. અને આમાં ગ્રાફ ઉપર છે, આમાં આકૃતિમાં લોચો છે, ઉભો રહે. આ આવશે. આના સિવાયની એક આકૃતિ, એક આ આકૃતિ હતી, એક આ આકૃતિ હતી, એક આકૃતિ આવી હતી. મને જ્યાં સુધી યાદ છે આવી આકૃતિ હતી, બરાબર. આ રીતના આકૃતિઓ આપેલી હતી. મોસ્ટ એપ્રોપ્રિએટ કેમ જાય હું તને કરાવી દઉં. સાંભળે, ડાયોડ ડી ના છેડા વચ્ચે મોટા વોલ્ટેજ નું સ્વરૂપ કયું? અને આની સાથે ગ્રાફ આવો પણ આપેલો હતો વોલ્ટેજ માટે. આ ઇનપુટ વોલ્ટેજ નો ગ્રાફ આવો આપેલો હતો. ઇનપુટ વોલ્ટેજ નો ગ્રાફ હું તને બાજુમાં બતાવી દઉં. ઇનપુટ વોલ્ટેજ નો ગ્રાફ પણ આમાં આપેલો હતો. આમાં પ્રિન્ટ નથી થયેલો. આવો હતો ગ્રાફ. ઇનપુટ વોલ્ટેજ નો ગ્રાફ આવો હતો વોલ્ટેજમાં. એટલે ધન અને ઋણ, ધન અને. હવે ધ્યાનથી સમજ.
જો આ એક્ઝેક્ટ કેસ જોઈ લે તું, એક્ઝેક્ટ કેસ જોઈ લે, રિવર્સ બાયસ નો કેસ છે, હે તો ધનનું ફોર્મેશન નહીં આવે, ઋણનું ફોર્મેશન આવશે. તો એક્ઝેક્ટ ફોર્મેશન ગ્રાફનું જે છે, એક્ઝેક્ટ ફોર્મેશન ગ્રાફનું જે છે એ સ્ટ્રેટ લાઇનના ફોર્મેશનમાં બનવું જોઈએ. મતલબ પેલા સ્ટ્રેટ લાઇન વહી જાય અને ત્યાંથી પછી ફોર્મેશન આવી જાય, એક્ઝેક્ટ ફોર્મેશન આ થવું જોઈએ, બરાબર. ત્યાંથી કરી નાખો તોય કોઈ પ્રશ્ન નથી. નહીતર બીજી એક રીતે એ થાય કે આ નોર્મલ કેસ તો તું ધ્યાનથી જો, આ નોર્મલ કેસ તને કોનો દેખાય? નોર્મલ કેસ તો હાફ વેવ રેક્ટિફાયર છે. જો રેક્ટિફાયર નો કેસ હોય તો અહીંયા બે નિશાની નહીં આવે, અહીંયા ગ્રાફ સંપૂર્ણ કરીને આપ્યો તો આ ગ્રાફ સંપૂર્ણ નહીં આવે, આ ગ્રાફ એ સંપૂર્ણ નહીં આવે, આ ગ્રાફ એ સંપૂર્ણ નહીં આવે. ખ્યાલ આવ્યો કે નહીં? તો ઓપ્શન એક જ બચશે. આમાં ઓપ્શન ઇનકરેક્ટ છે. આ હમણાં લાસ્ટમાં હું આપી દઈશ, વિડીયો કમ્પ્લીટ થશે ને ત્યારે આનું લાસ્ટમાં આખો ક્વેશ્ચન અને ગ્રાફ સાથે આપી દઉં છું કમ્પ્લીટ. તો એક હતો, આમાં ઓપ્શનમાં ભૂલ છે, બાકી કમ્પ્લીટ હતો. એમાં કઈ કેસ અલગ હતો નહીં, પણ મોસ્ટ એપ્રોપ્રિએટ સાથે જવાનું હતું તારે. કેમાં જવાનું હતું? મોસ્ટ એપ્રોપ્રિએટમાં, બરાબર, એક્ઝેક્ટ નતું. ચલો આગળ જઈએ. 27 આવર્તકાળ ધરાવતા ટી આવર્તકાળ ધરાવતા સાદા લોલક માટે ગતિ ઉર્જાનો સમય સાથેનો ફેરફાર ખાલી જગ્યા વડે રજૂ કરવામાં આવે. ગતિ ઉર્જાનો ફેરફાર આ તો લોકલ કેસ હતો ભાઈ, આ કેસ લોકલ હતો, આમાં કઈ અલગ નતું. ધ્યાનથી જો કયો ગ્રાફ બનશે બોલ? કાઇનેટિક એનર્જી માટેનો ગ્રાફ આપવાનો હતો. સી લો, ખતમ, કમ્પ્લીટ ને? ધ્યાનથી જો, ટી આવર્તકાળ ધરાવતા, પેલા તો આપણને ખબર છે T/2 એ ગતિ ઉર્જા ફરીથી 0 થાય, એટલે 0 હોય T/2 ઉપર પાછી કેવી થઈ જાય? 0. સમજાય ને? એ તો ક્લિયર હશે બધાને. એક તો T/2 ઉપર 0 થાય, એક તો આપણને એ ખબર હતી મહત્તમ થઈને. બીજી વસ્તુ એ હતી કે નેગેટિવમાં નહીં જાય. અહીંયા કાઇનેટિક એનર્જી કેમાં ગઈ? નેગેટિવમાં. તો આ બે ગ્રાફ તો એમને નીકળી ગયા. કયો બેચો? આ ખતમ. સ્ટ્રેટ તો કોન્સ્ટન્ટ થોડી હોય, અચળ ના હોય. એટલે પૂરો. આ તો ક્લિયર કેસ હતો. અને આમાં એવા તને ખબર જ છે ને, એટલે ગતિ ઉર્જાના ગ્રાફ, એટલે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાના ગ્રાફ NCERT માં નતા આવ્યા આવા? એક ઉપરથી જાય ને એક નીચેથી જાય ને, અને બેનો સરવાળો ઉપર કેટલો થઈ જાય બોલ? યાંત્રિક ઉર્જા, ટોટલ એનર્જી જેટલું. ચલો કમ્પ્લીટ. તો ગ્રાફ બની ગયો, ખતમ. નેગેટિવ નહીં જાય તો પેલા બે ગ્રાફ એમને કટ થઈ ગયા. કોન્સ્ટન્ટ નહીં હોય તો નીચેનો ગ્રાફ કટ થઈ ગયો. ચલો આગળ જઈએ આગળ જઈએ. એક અવરોધને 12 વોલ્ટ EMF, ચાલો એવો દાખલો આવ્યો ભાઈ, ઘણા ટાઈમ પછી દાખલો આવ્યો. એક અવરોધને 12 વોલ્ટ EMF ની વેલ્યુ આપેલી 12 વોલ્ટ અને 2 ઓહમ આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો પરિપથમાંનો પ્રવાહ 0.6 એમ્પિયર હોય તો બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો? એકદમ લોકલમાં લોકલ કેસ હતો ભાઈ, એકદમ લોકલ. તો અહીંથી ટર્મિનલ વોલ્ટેજ મેળવવો V ઇઝ ઇક્વલ ટુ, આપણી પાસે ફોર્મેશન શું હતું બોલ? E માઇનસ IR. આ જ ફોર્મેશન હતું. EMF કેટલો છે બોલ? 12 માઇનસ I કેટલા આપ્યા? 0.6 ગુણ્યા R કેટલા આપ્યા? સ્મોલ r 2. તો કેટલા થઈ ગયા બોલ? 12 માઇનસ 0.6 ગુણ્યા 2 એટલે કેટલા? 1.2. 12 માઇનસ 1.2 કેટલા થઈ ગયા? 10.8 વોલ્ટ. ખતમ. લો કમ્પ્લીટ. બેઠું હતું ભાઈ. તો V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. ક્લિયર જ હોય ફોર્મ્યુલા. ચાલો આગળના દાખલામાં જઈએ છીએ. આગળનો દાખલો, એમ દળને પૃથ્વીની સપાટી પરથી પૃથ્વીની ત્રિજ્યા r જેટલી ઊંચાઈ સુધી લઈ જવા માટે કરવો પડતા કાર્યનો જથ્થો. એટલે આ દાખલો ઘસાઈ ગયો છે. દાખલો એટલી વાર આવ્યો છે, હે ઘસાઈ ગયો દાખલો. જો ચલો તો ભાઈ પેલી વસ્તુ કરવું પડતું કાર્ય ઉર્જા જેટલું હોય, અને ઉર્જાનું સૂત્ર આપણી પાસે છે, આપણને ખબર છે ઉર્જાનું સૂત્ર કેવું છે? -G કેપિટલ M સ્મોલ m અપોન r. આ સૂત્ર છે. કમ્પ્લીટ છે બોલ? આ સૂત્ર છે. હવે જો મારે મેળવવાનું શું છે? કરવા પડતા કાર્યનો જથ્થો ઉર્જાના ફેરફાર જેટલો હોય. તો મારી પાસે અહીંયા છે ડેલ્ટા U બરાબર શું થઈ જાય? UF માઇનસ UI. શું થઈ જાય? UF માઇનસ UI. તો જો UF માઇનસ UI કરું તો મને ખબર છે -G કેપિટલ M સ્મોલ m તો કોમન નીકળી જવાના, બરાબર. બચવાનું શું છે? R. તો સાંભળ ધ્યાનથી. પેલા પદાર્થ અહીંયા છે તો કેટલા અંતરે હતો? R. અને પછી સપાટી પરથી ત્રિજ્યા R જેટલી ઊંચાઈ સુધી લઈ જવામાં આવે, મતલબ ત્રિજ્યા જેટલી ઊંચાઈ ઉપર પાછા લઈ ગયા તો અંતે અહીંયા પહોંચી ગયો. તો હવે સાંભળજે ધ્યાનથી. હવે ધ્યાનથી જોજે. અંતિમ સ્થિતિ ઉર્જામાં અંતિમ GMM તો બેમાં કોન્સ્ટન્ટ રહેવાના, પ્રારંભિક અને આમાં તો -GMM કોમન લઈ લીધા.
હવે અંતિમ અહીંયા છે, છેલ્લે આપણે અહીંયા લઈ ગયા. તો આ કેસમાં કેન્દ્રથી અંતર કેટલું એવું બોલ 2r. તો અહીંયા આવી જશે 1/2r. માઇનસ કરવાના. જ્યારે શરૂઆતમાં અહીંયા હતો ત્યારે કેન્દ્રથી અંતર કેટલું હતું r. અહીંથી -1/r ખતમ. લો તો અહીંથી માઇનસ GMM ના થઈ ગયા -1/2r. માઇનસ થઈ જાય પ્લસ. હવે અહીંથી બીજી એક વસ્તુ હતી, આમાં એ લોકો કઈ રીતે શું કરી હતી ધ્યાનથી જો. આપણી પાસે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર હતું સ્મોલ g ઇઝ ઇક્વલ ટુ GM/r². તો અહીંથી GM ઇક્વલ ટુ શું થઈ જાય બોલ સ્મોલ gr². બસ આમાં રમત રમી ગયા. હે આમાં કેપિટલ M છે, આ કેપિટલ M છે, આમાં રમત રમી ગયા. હે જો તો બાકી તો આન્સર થઈ ગયો તો તારો માઇનસ પ્લસ GMM/2r. શું આન્સર બનતો માઇનસ પ્લસ G કેપિટલ M સ્મોલ m/2r. લો આન્સર હતો. પણ આવું તો ઓપ્શન છે નહીં. તો અહીંથી અને આવું પણ ઘણી જગ્યાએ કરેલું છે. G કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ શું થાય સ્મોલ gr². તો અહીંથી થઈ જાય સ્મોલ gr² m/2r. અહીંથી r ઉડાડી દે તો અહીંયા કેટલા બેચા બોલ mgr/2. ધીસ ઇઝ ધ આન્સર. mgr/2 થઈ ગયો આન્સર. કમ્પ્લીટ. રિપીટેડ કેસ છે, રિપીટેડ. જેને થોડા ઘણા પીવાયક્યુ કર્યા હશે એને કમ્પ્લીટ મારી દીધું હશે, આમાં કોઈ કેસ નહીં. ચલો આગળ જઈએ. આના પછીનો દાખલો. એક વિદ્યુત હીટર તંત્રને 100 વોટ ના દરથી ઉષ્મા પૂરી પાડે. 100 વોટ નો મતલબ છે પાવર અને પાવર નો મતલબ છે del Q/del T. તો એક તો આ થોડું અલગ હતું જોતું હતું કાંઈ નહીં, થર્મોડાયનેમિક્સ નો નિયમ જ હતો પેલો, પણ થોડુંક અલગ. del Q/del T કેટલા આપ્યા બોલ 100 વોટ. જો તંત્ર પર 75 જૂલ પર સેકન્ડના દરથી કાર્ય કરતું હોય, તંત્ર પોતે કાર્ય કરે, તો કેટલું કરે તો del W/del T છે, કારણ કે જૂલ પર સેકન્ડ આપેલા છે. તો અહીંથી આવી ગયા 75 જૂલ પર સેકન્ડ. તો તેમાં કેટલા દરથી આંતરિક ઉર્જામાં વધારો થશે? આંતરિક ઉર્જામાં વધારો એટલે કે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર દરથી કીધું, મતલબ W/del T તારે મેળવવાના છે. આવો પણ એક દાખલો NCERT માં છે. બરાબર. તો આપણી પાસે થર્મોડાયનેમિક્સ નો પેલો નિયમ del Q ઇઝ ઇક્વલ ટુ del U પ્લસ del W. બધી બાજુ del T લગાવી શકીએ આપણે, કાંઈ વાંધો નહીં. del T તો લો આ થઈ ગયું. del U/del T તારે મેળવવા તો del U/del T ઇઝ ઇક્વલ ટુ del Q/del T આપણી પાસે કેટલા છે 100 માઇનસ del W/del T કેટલા આવ્યા 75. આન્સર કેટલો આવી ગયો 25 જૂલ પર સેકન્ડ અથવા વોટ જે લખવું હોય 25 વોટ આન્સર આવી ગયો. ખતમ. એ ક્લિયર કે નહીં બોલ? થર્મોડાયનેમિક્સ નો બીજો નિયમ છે. કયો છે થર્મોડાયનેમિક્સ નો? પેલો નિયમ. del Q ઇઝ ઇક્વલ ટુ del U પ્લસ del W. પેલો શૂન્યક્રમ નો નિયમ. હવે પછી પેલો નિયમ. ચલો. એક રૂમ હીટર ને 400 વોટ 220 વોલ્ટ તરીકે અંકિત કરેલ છે. જો સપ્લાય વોલ્ટેજ 200 વોલ્ટ સુધી ઘટી જાય તો વપરાયેલ અંદાજિત પાવર કેટલો હશે? આ બેટા ફોર્મ્યુલા બેઝ દાખલા હતા. તો ધ્યાનથી જો. એક રૂમ હીટર ને 400 વોટ 220 વોલ્ટ તરીકે અંકિત કરેલ છે, મતલબ પાવર 400 છે અને વોલ્ટેજ 220 છે. તો અહીંથી પેલી એક વસ્તુ મને ખબર છે, મારી પાસે આમાં કી ફોર્મ્યુલા જે આવવાનું છે કયો આવવાનું છે V²/R. P ઇઝ ઇક્વલ ટુ V². અહીંથી R ને કરતા બનાવી લઉં તો R ઇક્વલ ટુ શું થઈ જાય V²/P. તો અહીંથી મને R મળી જાય. V નો સ્ક્વેર કર ભાઈ 220 into 220 upon પાવર કેટલો 400. મિંડી કટ 2/4. આ શું મળી ગયા ઓહમ. આ અવરોધ મળી ગયો. હે તો જો પેલા કેસ ઉપરથી અવરોધ લઈ લીધો, હવે બીજા કેસ ઉપરથી મને શું મળી જશે પાવર. તો બીજા કેસ માટે લગાવી દે P ઇક્વલ ટુ V²/R. V બરાબર કેટલા છે 200. તો અહીંથી 200 ગુણ્યા 200 છેદમાં R કેટલા 22 ગુણ્યા 22 છેદમાં 4 ને ઉપર લઈ લઉં તો ઉપર આવી ગયા 4. તો અહીંથી કેટલા બચશે બોલ 100 ગુણ્યા 100 ગુણ્યા 4 છેદમાં 11 ગુણ્યા 11. 100 ના છેદમાં 11 એપ્રોક્સિમેટલી 9 થઈ. હવે એપ્રોક્સિમેટલી બાકી ગણતરી કરી લે 4 0 0 0 0 0 સમજ્યા ને? બાકી તો ગણતરી ઉપર કેટલા આવે 40,000 ના છેદમાં 121 કરી નાખો તોય થઈ જાય કોઈ મોટો પ્રશ્ન. પણ ડાયરેક્ટ કરવું હોય તો જો તો 100 ના છેદમાં 11 એપ્રોક્સિમેટલી કેટલા 9. 100 ના છેદમાં 11 એપ્રોક્સિમેટલી કેટલા 9 એપ્રોક્સિમેટલી. તો અહીંથી 9 9 81 9 9 કેટલા થઈ ગયા 81 81 ગુણ્યા 4 એટલે 8 4 32 320 ની ઉપર આન્સર જાય. 320 ની ઉપરની આજુબાજુમાં એક જ આન્સર દેખાય તને કયો 331 વોટ. ખતમ.
એપ્રોક્સિમેટલી આમાં પકડાઈ જશે, કારણ કે ડિફરન્સ વધારે છે. જો પેલું 100 ની આજુબાજુ, બીજું 200 ની આજુબાજુ, ત્રીજું 300 ની આજુબાજુ, ચોથું 400 ની આજુબાજુ. તો આમાં એપ્રોક્સિમેટલી આન્સર પકડાઈ જશે. ડિફરન્સ જો નાના હોય તો પછી કેલ્ક્યુલેશન કરવું જ પડે. પણ જો પેપર કેટલામો ક્વેશ્ચન 29મો આવ્યો, સમજે ને, ઓલમોસ્ટ આપણે 66% પેપર પૂરું કરી નાખ્યું. અત્યાર સુધીમાં લગભગ એક કેસ એવો નથી આવ્યો કે જેમાં એપ્રોક્સિમેટલી થી આન્સર નહીં આવે. સમજે ને, મેજોરિટી કેસમાં એપ્રોક્સિમેટલી પ્રોસેસ ચાલી જશે નીટમાં. ચલો આગળ જઈએ છીએ. જ્યારે માપપટ્ટી શિરોલંબ પડે ત્યારે 5 ભિન્ન વ્યક્તિ જુદા જુદા પ્રતિક્રિયા સમય સાથે પકડે. બધાના પ્રતિસાદ સમય, મતલબ અહીંથી માની લો કે આવી રીતના માપપટ્ટી પડે અને વ્યક્તિ જે એ અલગ અલગ સમયે માપપટ્ટીને પકડી લે. ઉપરથી રિલીઝ કરી આમ માપપટ્ટી આમ પડતી હતી, જીક 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 નીચે પકડી હતી. આ રીતના બધાનો પ્રતિસાદ સમય, રિએક્શન ટાઈમ આપી દીધેલો છે. તો વ્યક્તિ માટે માપવામાં આવેલ અંતર માટેનો યોગ્ય ક્રમ કયો છે? સાંભળ, પેલા મેથેમેટિકલ જોઈ લે, બાકી તો આ તો ભાઈ લોજિક નો ક્વેશ્ચન હતો, ફિઝિક્સ આ કોમન સેન્સ નો ક્વેશ્ચન હતો, સમજ ધ્યાનથી. પેલો ફોર્મ્યુલા તો પ્રારંભિક વેગ 0 હોય તો આપણે h is equal to 1/2 gt². તો અહીંથી h is proportional to t². લો ખતમ. મતલબ કેટલું અંતર કાપશે એ સમયના સમપ્રમાણમાં હોય. હવે કોમન સેન્સ નો ક્વેશ્ચન, હું આને અહીંથી છોડું અને જો મારે પ્રતિસાદ સમય મારો વધી જાય, હું એને થોડાક ટાઈમ પછી પકડું, મતલબ આમ જતો તું, હું થોડી વાર ઉભો રહું, જો કે હા જાય 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 પછી પકડું, તો અંતર વધારે કાપ્યું. જો હું રિએક્શન ટાઈમ વધારે રાખું તો અંતર વધારે કપાય. પણ આમ પકડે ફાટ બેન પકડી લઉં તો રિએક્શન ટાઈમ કેવો ઓછો, તો અંતર કેવું કાપ્યું? ઓછું. તો જેટલો પ્રતિસાદ સમય વધારે એટલું અંતર વધારે. તો સૌથી વધારે પ્રતિસાદ સમય કોનો છે? બોલ. કોનો કોનો કોનો? 22 બી નો છે. તો સૌથી વધારે અંતર કોણે કાપ્યું હશે? બી. તો બી, એટલે બે ઓપ્શન બચ્યા. હવે બી એ તો ત્રણેયમાં સમાન છે. હવે સીડી જોઈ લે. સીડી માંથી પ્રતિસાદ સમય કોનો વધારે? ડી નો વધારે છે. તો ડી એ વધારે અંતર કાપ્યું હશે, ઓપ્શન ડી. ખતમ. ક્લિયર? આ ક્વેશ્ચન જોવામાં અલગ હતો. જો તમે ઓહો આવડો બધો ક્વેશ્ચન હતું, નોર્મલ હતું. પ્રતિસાદ સમય વાળો કેસ હતો. ચલો આગળ જઈએ. સમાન કેપેસિટન્સ 200 પાઇકોફેરાડના બે ભારિત થયા સિવાયના કેપેસિટર ધ્યાનમાં લો. તેમાંનું એક 100 વોલ્ટ સપ્લાય વડે ભારિત કરીને છૂટું પાડવામાં આવે. હવે આ કેપેસિટરને બીજા ભારિત થયા સિવાયના કેપેસિટર સાથે જોડવામાં આવે. આ પ્રક્રિયા દરમિયાન ગુમાવેલી સ્થિત વિદ્યુત ઉર્જાનું મૂલ્ય કેટલું? કાં તો આમાં તું યુએફ કરી લે તો કઈ વાંધો નહીં. પ્રારંભિક કેટલી થશે? 1/2 CV². અને અંતિમ કેટલી થશે? 1/2 કેપેસિટન્સ ઇક્વિવેલન્ટ થશે 2C, અને V ને બદલે થઈ જશે V/2 નો સ્ક્વેર. પેલું તો અને બે વચ્ચેનો તફાવત લઈ લે. અને કાં પછી આનું ડાયરેક્ટ આપણી પાસે એક ફોર્મ્યુલા હતો. કયો હતો? બોલ. આપણી પાસે ડાયરેક્ટ ફોર્મ્યુલા કયો હતો? તો ડાયરેક્ટ ફોર્મ્યુલા હતો સ્થિત વિદ્યુત ઉર્જાનો, del U is equal to 1/2 C1 C2 upon C1 plus C2 વાળો કેસ. અને અહીંયા આપણે લખતા હતા del V નો સ્ક્વેર. આ એક ફોર્મ્યુલા આપણી પાસે હતો. અહીંયા વેલ્યુ પુટ કરી દે, કરાવી દઉં આગળ કે થઈ જાય? 1/2 બે કેપેસિટર આપેલા તો સમાન છે, તો ઉપર C નો સ્ક્વેર થઈ જશે, નીચે થઈ જશે 2C, અને del V 100 છે, 100 નો સ્ક્વેર. તો 1/2 અહીંથી C ગયા C/2 C છે કેટલા? 200 છે. 200 ભાગ્યા 2 એટલે કેટલા? 100 ગુણ્યા પાઇકોફેરાડે છે તો -12, અને 100 નો સ્ક્વેર કેટલો થઈ ગયો? 10⁴. લો આને સોલ્વ કરી લે. 1/2 એટલે કેટલા થઈ ગયા? 0.5. હવે બાકીનું સોલ્વ કર. આ 4 ને 2 6, 10⁻6. 0.5 ગુણ્યા 10⁻6. લો ખતમ. કીધું ને આ રીતના કરવું હોય તો વાંધો નહીં, બાકી ક્યાંથી કરી લે? યુએફ થી કરી લે. સમજે ને? જે પેટર્ન માન લો ફોર્મ્યુલા યાદ રહી ગયો તો વેરી ગુડ છે, અહીંથી કરી લે. ના યાદ રહે તો પછી યુએફ તો છે જ. યુઆઈ માં શું થશે? પાછું રિપીટ કરી દો, 1/2 CV². અને પછી બેને જોડી દીધા, આપણે બેને જોડી દીધા તો વોલ્ટેજ છે ડિવાઈડ થઈ જશે, કેપેસિટન્સ છે ઇક્વિવેલન્ટ થઈ જાય. તો ત્યાં શું થઈ જશે? પહેલામાં 1/2 CV², બીજામાં 1/2 2C V/2 નો સ્ક્વેર. ચલો કમ્પ્લીટ. આગળનો ફોર્મેશનમાં જઈએ. 11મા ધોરણની વિદ્યાર્થીની સવિતા, વાહ, સરળ લોલકની અસરકારક લંબાઈ L ના માપનના પ્રયોગ દરમિયાન 30 દોલન પૂર્ણ કરવા માટે 60 સેકન્ડ નોંધે. દોલન કેટલા છે? 30. સમય કેટલો થયો? 60. તો એમને ખબર પડી ગઈ. આવર્તકાળ કેટલો હશે? 2. તો ભાઈ આવર્તકાળ તો T બરાબર 60/30. તો આવર્તકાળ કેટલો થઈ ગયો? 2 સેકન્ડ. આવર્તકાળ કેટલો થઈ ગયો? 2 સેકન્ડ. આવર્તકાળ 2 સેકન્ડ છે. અને પછી સરળ લોલકની લંબાઈની ગણતરી કરે જે ખાલી જગ્યા છે. હવે અહીંથી લંબાઈ મેળવવી. તારે શું મેળવવી? લંબાઈ. કાંઈ કેસ નથી. સાંભળ, T is equal to 2π√L/G. ફોર્મેશન T બરાબર મારી પાસે કેટલા આવ્યા? 2. તો 2 બરાબર 2π
અંડર રૂટ એલ બાય જી. બગડી બગડી કટ. બે બાજુ સ્ક્વેર કરી દે તો આ બાજુ કાંઈ નહીં તો 1 નો સ્ક્વેર 1. અહીંયા થઈ જશે પાઈ સ્ક્વેર ઇન્ટુ એલ બાય જી. તો અહીંથી એલ ઇઝ ઇક્વલ ટુ જી અપોન પાઈ સ્ક્વેર. અને અહીંયા એક વસ્તુ આપી દીધી, જી બરાબર 9.8, પાઈ સ્ક્વેર બરાબર 9.8. લે જત નેટ સાહેબ, નહીતર ખબર પડી ગઈ 3.14 ગુણ્યા 3.14 9.8 સમથિંગ જ થાય. પણ આ બે તો સેમ આપી દીધા તો આન્સર આવી ગયો 1. ખતમ. લો કમ્પ્લીટ કે નહીં બોલ? હતું કે નહીં? લોકલ લોકલ થઈ જાય ને? ચલો આગળ જઈએ. પ્રત્યાવર્તી પ્રવાહ એસી નું ટોચ મૂલ્ય 5 એમ્પિયર અને આવૃત્તિ 60 હર્ટ્ઝ છે. તો પ્રવાહ શૂન્ય થી શરૂ કરીને મહત્તમ મૂલ્ય સુધી પહોંચવા માટે કેટલો સમય લેશે? સાંભળ ધ્યાનથી. એસી ગ્રાફ છે. ગ્રાફ કયો છે બોલ? એસી ગ્રાફ છે. એસી પ્રત્યાવર્તી પ્રવાહ ટોચનું મૂલ્ય 5 એમ્પિયર અને આવૃત્તિ 60 હર્ટ્ઝ છે. તો પ્રવાહ શૂન્ય થી શરૂ કરીને મહત્તમ મૂલ્ય સુધી પહોંચવા માટે સામાન્ય રીતે આ ગ્રાફ હોય, આ 0 છે, ત્યાંથી મહત્તમ મૂલ્ય આ થયું એનું. હવે આ આખા દોલન માટે આવર્તકાળ કેટલો? ટી. તો આ મહત્તમ મૂલ્ય સુધી પહોંચવા માટે કેટલો ટાઈમ લાગ્યો હશે બોલ? T/4. ક્લિયર કે નહીં? T/4 ટોટલ થઈ જાય ટી. તો કુલ જે સમય છે, સમય ટી એ કોના બરાબર થયો? T/4 બરાબર. હવે ક્વેશ્ચન એ છે કે T/4 કેમ મળશે? તો ભાઈ ટી તો આવર્તકાળ છે અને આવર્તકાળનું જે મૂલ્ય છે, આવર્તકાળનું મૂલ્ય એ તો કોના જેટલું હોય બોલ? આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો T = 1/f હોય તો અહીંથી લખી શકાય 1/4f. તો અહીંથી 1/4 અને f ની કિંમત આપેલી છે કેટલી? 60. 6 4 24 1/240 સેકન્ડ. ખતમ. લે આન્સર ક્યાં છે? અરે તું જોયેલા કાંઈ નતું આમાં. સમજાય તને? જો ક્લિયર કેસ હતો ભાઈ. ચલો આગળ જઈએ. વ્યતિકરણ વિવર્તનમાં પ્રકાશ ઉર્જા પુનઃ વિતરિત થાય. આ બરોબર. જો તે એક વિસ્તારમાં ઘટીને અપ્રકાશી શલાકા અને ક્યાંક વધીને પ્રકાશી શલાકા ઉત્પન્ન કરે તો ઉર્જાની પ્રાપ્તિ કે વ્યય થતો ન હોવાથી આ ઘટનાઓ ઉર્જા સંરક્ષણના સિદ્ધાંત સાથે મેળ ધરાવે. બિલકુલ સાચું. અને આ તો એનસીઈઆરટી ની લાઈન છે કે આમાં ઉર્જાનું સંરક્ષણ થાય. બીજું, વિવર્તન ને વ્યતિકરણ એ ફક્ત પ્રકાશના તરંગો વડે દર્શાવાતી લાક્ષણિકતા છે. બિલકુલ ખોટું. આ ખોટું એટલા માટે એવું સમજજે ધ્યાનથી, આમાં શબ્દની રમત હોય. આ એક શબ્દ જોઈ લે, ફક્ત. જો ફક્ત કાઢી નાખો ને તો બે સાચા. આ ફક્ત કાઢી નાખો તો બે સાચા. ફક્ત નહીં આવે ભાઈ. વિવર્તન અને વ્યતિકરણ એ ફક્ત પ્રકાશના તરંગો વડે દર્શાવાય ના, ધ્વનિમય આવે. એટલે અને તું ધ્યાનથી, વિવર્તનમાં તો એક્ઝામ્પલ આપેલા છે ધ્વનિના દાખલા સહિત. સમજાય? તો વિવર્તન તો ધ્વનિમાં ઉલટાનું વધારે થાય. યાદ કર, લેમ્બડા/, એના ગુણોત્તર બરાબર હોય વિવર્તન. તો ભાઈ ફક્ત નહીં આવે. ફક્ત નહીં આવે તો પેલું સાચું બીજું ખોટું, પેલું સાચું બીજું ખોટું, પેલું સાચું બીજું ખોટું. ચલો કમ્પ્લીટ. આગળ જઈએ. 1 15 kg. હા આવ્યું ન્યૂટન આવ્યો જતો. 15 kg દળ ધરાવતી પેટી સ્થિર ટ્રોલીના તળિયા પર છે. પેટી અને ટ્રોલી વચ્ચેનો ઘર્ષણાંક 0.12. પેટી ટ્રોલી પર સ્થિર સ્થિતિમાં જળવાઈ રહી તે રીતે ટ્રોલીને ખાલી જગ્યા મીટર/સેકન્ડ² મહત્તમ પ્રવેગ સાથે સમક્ષિતિજ ગતિ કરાવી શકાય. સાંભળ ધ્યાનથી. માની લે કે આ છે આપણું નાનકડું ટ્રોલું. આ શું છે આપણું? ટ્રોલું. ટ્રોલી ઉપર છે પેટી. ટ્રોલી ઉપર શું છે? પેટી. આ ટ્રોલી ઉપર પેટી. ટ્રોલીને આપણે ગતિ કરાવવાની છે. ટ્રોલીને આપણે ગતિ કરાવીએ એટલે આ જે બોક્સ છે આપણું, જેનું દળ કેટલું છે 15 m, એની ઉપર વિરુદ્ધ દિશામાં શું લાગી જાય? આભાસી બળ કેટલું લાગે? ma. અને આ બોક્સ આભાસી બળના લીધે ક્યાં જવાનો પ્રયત્ન કરશે? પાછળ જવાનો પ્રયત્ન કરશે. પણ ત્યારે એને પાછળ જતા રોકશે કોણ? તો ભાઈ પાછળ જતા રોકશે કોણ? એને ઘર્ષણ રોકશે, Fs. તને કીધું પેટી અને ટ્રોલી વચ્ચેનું સ્થિત ઘર્ષણાંક 0.12 છે. તો ટ્રોલી પર સ્થિર સ્થિતિમાં જળવાઈ રહે એ રીતે ટ્રોલીને મહત્તમ કેટલા પ્રવેગથી ગતિ કરાવી શકાય? મહત્તમ કેટલા પ્રવેગથી ગતિ કરાવી શકાય? અહીંયા હવે શબ્દો સમજજે. તને કીધું ટ્રોલી માટે, ટ્રોલીને મહત્તમ કેટલા પ્રવેગથી ગતિ કરાવી? આ ધ્યાનથી સમજ ને તો આ ઓલો બ્લોક ઓન બ્લોક વાળો કેસ છે. જો બીજું એક છે, સોલ્વ કરવાની મેથડ તો ઘણી હોય. સમજે ને? પેપર લેવાઈ જાય ને, આપણને જવાબ ખબર હોય તો ગમે આન્સર આવવાનો છે. તો હું તને કહી દઉં કે ઘર્ષણ μmg છે, μmg બરાબર ma કરી દે. પણ શા માટે કર્યા? એ તો ખબર હોવી જોઈએ ને. એમ કેમ μmg બરાબર ma કરી દે? તું બધી જગ્યાએ થોડા થાય ma.
તો કેસ એ છે, કન્સેપ્ટ શું છે? આ બ્લોક ઓન બ્લોક વાળો કેસ છે. બ્લોક ઓન બ્લોક નીટમાં ખૂબ ઓછા આવેલા છે. આ વખતે આ લોકો એડ કરી દીધો બ્લોક ઓન બ્લોક. ચલો, JEE માં આખું સેક્શન છે બ્લોક ઓન બ્લોક. અહીંયા સાંભળ ધ્યાનથી. બીજું એક કહી દઉં, બ્લોક ઓન બ્લોક એટલે નોર્મલ ની વાત નથી કરતો. બ્લોક ઓન બ્લોક મેક્સિમમ એક્સેલરેશન માટે, મહત્તમ પ્રવેગ માટેના બ્લોક ઓન બ્લોક ની વાત કરું છું. નોર્મલ બ્લોક ઓન બ્લોક તો બધે છે, એ તો NCERT માં છે. પ્રવેગ મારે આને આપવાનો મહત્તમ થાય શું? હું ટ્રોલીને હું એ પ્રવેગ થી લઈ જાઉં એટલે ટ્રોલી કે ચાલો હું તો આગળ જાઉં, પણ ઉપરનો બ્લોક કહેશે મારી ઉપર તો બળ લાગ્યું નહીં. સમજે ને? તો એ તો સ્થિર રહેવા માટે પ્રયત્ન કરશે, ઉપરથી એને આભાસી બળ લાગતું હશે, તો એને આગળ લઈ જવા માટે કોણ આવી જશે? ઘર્ષણ બળ. પેલા તો ઘર્ષણ બળ નો કેસ અહીંયા બનશે કેટલો? Fs ઇઝ ઇક્વલ ટુ ન્યુ mg. એક્ઝેક્ટ હોય શું? ન્યુ ઇન્ટુ n, પણ હું નહીં લખતો એ નીચેનું બળ અને ઉપરનું બળ ખબર પડી ગઈ ને? નીચે કેટલા થશે? mg, ઉપર કેટલા થાય? n. તો n બરાબર mg. Fs બરાબર ન્યુ mg. Fs બરાબર થઈ ગયા ન્યુ mg. અને મારે જો તો મહત્તમ પ્રવેગ, તો જ્યારે મહત્તમ પ્રવેગ આવશે ત્યારે ઘર્ષણ બળ મહત્તમ લાગી ગયું હશે કે નહીં? જ્યારે પ્રવેગ મહત્તમ થાય ત્યારે ઘર્ષણ બળ કેવું? મહત્તમ. જો બે મહત્તમ થઈ જાય તો ઘર્ષણ બળ અને આ આભાસી બળ બે કેવા થઈ ગયા? સમાન. તો Fs બરાબર ma. તો આ કેસમાં Fs બરાબર ma. તો હવે બેને બરાબર કરી દે. ન્યુ mg બરાબર ma. m થઈ ગયા કટ, તો a બરાબર થઈ ગયા ન્યુ ઇન્ટુ g. ન્યુ આપ્યા 0.12, g આપ્યા તને 10. આન્સર આવી ગયો 1.2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કમ્પ્લીટ. 1.2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એક સાદા લોલકની ગોળીની ગતિ ઉર્જા સ્થિતિ. હા, આ મસ્ત કેસ હતો, મતલબ મજા આવી ગઈ અમુક કેસ જોઈને. જોતો સાદા લોલક ની ગોળીની ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનો સરવાળો 0.02 છે. આનો મતલબ કે આપણને ખબર છે ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનો સરવાળો યાંત્રિક ઉર્જા જેટલો હોય. મતલબ કે યાંત્રિક ઉર્જા આપી અહીંયા 0.02 જૂલ. અચ્છા, 0.02 જૂલ છે. સાદા લોલક ગોળીની સંતુલન સ્થાને ઝડપ કેટલી હશે? નિયત બિંદુ ઝડપ કેટલી હશે? ધ્યાનથી સમજ એક વસ્તુ. નિયત બિંદુનો કેસ આપ્યો છે. કયો કેસ આપ્યો? બોલ. નિયત બિંદુનો કેસ આપ્યો. નિયત બિંદુ પર જ્યારે પદાર્થ આવે ને, આ હોય અંત્ય બિંદુ, આ હોય નિયત બિંદુ. અંત્ય બિંદુ ઉપર ગતિ ઉર્જા કેવી હોય? 0. અહીંયા પણ ગતિ ઉર્જા કેવી? 0. અને નિયત બિંદુ ઉપર ગતિ ઉર્જા કેવી હોય? મહત્તમ. નિયત બિંદુ ઉપર ગતિ ઉર્જા કેવી હોય? મહત્તમ. અહીંયા ગતિ ઉર્જા મહત્તમ. તો ધ્યાનથી એક વસ્તુ સમજ. આપણને ખબર છે અહીંયા ગતિ ઉર્જા, નિયત બિંદુ પર ગતિ ઉર્જા મહત્તમ અને સ્થિતિ ઉર્જા અહીંયા 0 હોય, કારણ કે x બરાબર 0 થાય. યાદ કર, 1/k² નું ફોર્મેશન, અથવા 1/m ઓમેગા સ્ક્વેર x સ્ક્વેર. તો અહીંયા ગતિ ઉર્જા 0, કાઇનેટિક એનર્જી મેક્સિમમ. એનો મતલબ કે, સાંભળજે ધ્યાનથી સાંભળજે. આનો મતલબ કે ટોટલ એનર્જી જે છે એ ક્યાં? નિયત બિંદુ પર. નિયત બિંદુ પર નિયત બિંદુ પર ટોટલ એનર્જી ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી મેક્સિમમ પ્લસ 0. તો મતલબ કાઇનેટિક એનર્જી મેક્સિમમ કોના જેટલી થઈ ગઈ? ટોટલ એનર્જી જેટલી. આનો મતલબ એમ કે કાઇનેટિક એનર્જી મેક્સિમમ ઇક્વલ ટુ 0.02 જૂલ છે. તો કીધું ઝડપ કેટલી હશે? આ તો ખતમ થઈ ગયો ભાઈ કેસ. શું હવે? તો અહીંથી છે કાઇનેટિક એનર્જી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 1/2 mv સ્ક્વેર. તો કાઇનેટિક એનર્જી મેક્સિમમ કેટલી થઈ ગઈ? 0.02. 1/2. દળ કેટલો આપ્યો? 20 ગ્રામ. 20 ગ્રામ ને કેજી માં કન્વર્ટ કરે એટલે 0.02 v નો સ્ક્વેર. 0.02 કટ, તો v સ્ક્વેર બરાબર કેટલા થઈ ગયા? 2. તો v બરાબર કેટલા થઈ ગયા? √2. ખતમ. 1.41. કમ્પ્લીટ કે નહીં? બોલ. ક્લિયર કે નહીં? હતો કે નહીં કેસ? એકદમ રમકડું જેવું હતું, રમકડું જેવું. ચલો આગળ જઈએ. 4 કથન. હવે અહીંથી થિયરેટિકલ વધારે રાખેલા છે મેં. સાંભળ ધ્યાનથી. 4 કહેશે કદ a ટુ ધી પાવર 1/3 ના સમપ્રમાણમાં હોય, કોઈ દિવસ ના હોય. શા માટે ના હોય? એટલે v નું ફોર્મેશન શું બને? v ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ r નો ક્યુબ બને.
હે 4/3 પાઈ આર ક્યુબ. અહીંયા હું આર ની જગ્યાએ આર નોટ એ 1/3 રાખું, 3 કટ થાય તો કોના સમપ્રમાણમાં થાય? એ ના સમપ્રમાણમાં થાય, a/3 ના નહીં. તો ભાઈ બી કમ્પ્લીટ. ન્યુક્લિયસ દળનો દળ તફાવત દળ ક્ષતિ છે. ન્યુક્લિયસ ઘટકનો તફાવત દળ ક્ષતિ હોય તો બી ને ડી. આ તો નોર્મલ કેસ હતા, ઓપ્શન એ. આ તો નોર્મલ કેસ હતા, ફેક્ટ હતા, ફેક્ટ. બરોબર ને? એટલે પરમાણુ ને ન્યુક્લિયસ ના દળનો તફાવત થોડો દળ ક્ષતિ થાય, ઘટક માઇનસ કરવો પડે તારે. ચાલો કમ્પ્લીટ હતો ભાઈ આ કેસ તો, થિયરેટિકલ હતો. ચલો 40 જો. એક ફ્લાય વ્હીલ ની કોણીય ઝડપ 10 સેકન્ડમાં 600 આરપીએમ થી 1200 આરપીએમ સુધી આવે. અચ્છા સાંભળ ધ્યાનથી. 600 થી ક્યાં આવ્યા? 1200. તો ઓમેગા આઈ 600 આરપીએમ જે જો ધ્યાનથી કેવા છે? આરપીએમ. જો આરપીએમ હોય, આરપીએમ મારે નોર્મલ આરપીએમ છે એને આરપીએસ માં કન્વર્ટ કરવા. ક્લિયર? તો કેટલા કરવા પડે બોલ? 600 ગુણ્યા કેટલા કરવા પડે? 2π/60. 0 0 કટ, 10 to the 20 પાઈ. તો ઓમેગા એફ કેટલા થશે બોલ? 1200 ગુણ્યા 2π/60. તો ડબલ જ થવાના, કેટલા? 40 પાઈ. ચલો 40 પાઈ. તો ઓમેગા એ ઓમેગા એફ મળી ગયા. અહીંથી મને આલ્ફા મળી ગયો. તો અહીંથી મને શું મળી ગયા? આલ્ફા. 40 પાઈ માઇનસ 20 પાઈ તો કેટલા થઈ ગયા? 20 પાઈ બાય ટી કેટલા છે? 10. મિંડી ગઈ. આન્સર કેટલો આવી ગયો? 2 પાઈ. રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. હું નહીં લખતો તો તને સમજાઈ જાય ને ભાઈ, રેડિયન પર સેકન્ડ, રેડિયન પર સેકન્ડ. આલ્ફા કેટલા આવી ગયા? 2 પાઈ રેડિયન પર સેકન્ડ. તો અહીંથી થીટા મળીએ કે નહીં? થીટા નો ફોર્મ્યુલા કયો હતો બોલ? ઓમેગા આઈ ટી પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. તો ઓમેગા આઈ કેટલા છે બોલ? ઓમેગા આઈ છે 20 પાઈ ઇન્ટુ 10 પ્લસ 1/2 અલ્ફુ 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 અલ્ફુ. ચલો ટી 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 10 નો વર્ગ. ચલો કમ્પ્લીટ. 20 પાઈ ઇન્ટુ 10 તો આ કેટલા થઈ ગયા? 200 પાઈ પ્લસ બગડી કટ આ 100 તો થઈ ગયા 100 પાઈ. તો આન્સર કેટલો આવી ગયો? થીટા ઇઝ ઇક્વલ ટુ 300 પાઈ. નોટ ધ આન્સર. આન્સર નથી. તો હવે થીટા છે એને મારે પરિભ્રમણની સંખ્યામાં કન્વર્ટ કરવા, એન માં. કેમાં કન્વર્ટ કરવા? એન માં. તો એન નું ફોર્મેશન શું થઈ જાય બોલ? થીટા બાય 2 પાઈ. થીટા કેટલો આવ્યો? 300 પાઈ છેદમાં 2 પાઈ. પાઈ થી પાઈ મળી જાય 150. આ બીજી એક રીતે પણ થાય, એ કહી દઉં તને. બીજી એક રીતે થાય, શોર્ટકટ છે. શોર્ટકટ છે શું છે? ડેલ થીટા બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા આઈ પ્લસ ઓમેગા એફ અપોન ટી. મિનિટ માંથી ડાયરેક્ટ સેકન્ડમાં બતાવી દઉં, ખાલી જોવું જ તને, ખાલી બતાવી દઉં તને. ફોર્મ્યુલા છે ડેલ થીટા અપોન ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા આઈ પ્લસ ઓમેગા એફ અપોન ટી. તો અહીંથી ડેલ થીટા મારે ફાઇન્ડ કરવાનો, સ્થાનમાં થતો ફેરફાર. ડેલ ટી મારી પાસે છે 10. ઓમેગા આઈ કેટલા છે? ઓમેગા આઈ ઓમેગા આઈ ઓમેગા આઈ તો 20 પાઈ પ્લસ 40 પાઈ અપોન 10 નું ફોર્મેશન. તો ઉપર કેટલા થઈ જશે? 60 પાઈ બાય 10 નું ફોર્મેશન. કેટલું થઈ જાય? 60 પાઈ બાય 10 નું ફોર્મેશન. નોર્મલ વેલ્યુ મેં લખી દઉં ઉપર. ચલો એક જ મિનિટ. ચાલો સાંભળ ધ્યાનથી. ડેલ ક્યુ બાય 10 ઇક્વલ ટુ ઓમેગા આઈ ઓમેગા એફ. એક્ઝેક્ટ વેલ્યુ પુટ કરી દે તો અહીંયા કેટલા આવી જશે? 1200 વત્તા 600 ના છેદમાં ટી નું ફોર્મેશન કેટલું છે? ડિવાઈડ બાય 2. સોરી, ડિવાઈડ બાય 2. તો અહીંથી શું થઈ જશે બોલ? 1800 બાય 2 ઇન્ટુ 60 રેડિયન. આરપીએમ માંથી આરપીએસ માં ફેરવવા માટે. તો અહીંથી થઈ ગયા 900. મિંડી જાય અને 6 ને 900 છેદમાં 6 એટલે 450 ના છેદમાં 3. 450 ના છેદમાં 3 એટલે આન્સર આવી ગયો 150. કમ્પ્લીટ. તો અહીંથી પણ એક થાય, એક બીજી મેથડ છે આ કરવાની. કરવી તો કઈ વાંધો નહીં, પણ આ જનરલ ફોર્મેશન છે. આ કરો તો વાંધો નહીં, પેલું કરો તો વાંધો નહીં. આન્સર થી મતલબ છે આપણે. ચાલો આગળ જઈએ છીએ. હવે 39. સબમરીનને 100 એટીએમ દબાણ સહન કરી શકે તે રીતે તૈયાર કરવામાં આવે. તે પાણીની સપાટીથી કેટલે ઊંડે સુધી જઈ શકશે? આ તો થઈ જાય એવો કેસ હતો. કયો ફોર્મ્યુલા આવશે બોલ? અને આ તો એનસીઆરટી નો સમ છે ને. ફ્લુઇડમાં સમ નંબર 3 કમ્પ્લીટ ને. ફ્લુઇડ નો કેટલામો સમ હતો? ત્રીજો. ચલો તો અહીંથી શું આવશે બોલ? P ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ H રો G. P કેટલા હોય ભાઈ?
પી 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 100 ATM સુધી લઈ જવું તો અહીંથી આવશે 100 ATM બરાબર. પી એ કેટલા હોય 1 ATM પ્લસ h રો g. એક ને આપણે 100 માંથી એક દે તો કેટલા 99 ATM. 99 ગુણ્યા 10 ની 5 ઘાત બરાબર h રો g. ચાલો તો અહીંયા થઈ જશે 99 ગુણ્યા 10 ની 5 ઘાત બરાબર h કેટલા મેળવવાના છે રો કેટલા 10 ની 3 g કેટલા 10. તો ખતમ થઈ ગયો 10 ની 4 ઘાત 10 ની 4 ઘાત ગઈ 9 ગુણ્યા 10 990. આ તો રમકડું હતું ભાઈ, આ તો રમકડું હતું, કઈ કેસ નહીં. 990 મીટર ખતમ. ચોથું કમ્પ્લીટ. આગળ જઈએ. ટાઈમ થોડો વધારે થઈ ગયો છે તો આપણે થોડીક સ્પીડ રાખશું બરોબર ને. જો માઇક્રો તરંગ, દ્રશ્ય પ્રકાશના તરંગ, ગામા કિરણ અને પારરક આ બેઠે બેઠો JEE મેઇન 2026 નો બેઠે બેઠો મૂકી દીધું એને. JEE મેઇન 2026 માં તો આ શિફ્ટમાં કાંઈ ફેરફાર કર્યા વગર સીધો નીટમાં એમને દાબી દીધો. જો તો ભાઈ આ તો ક્લિયર હતું ભાઈ, જોઈ લેતું. માઇક્રો તરંગમાં શું આવી જશે ક્લિસ્ટ્રોન વાળો કેસ. દ્રશ્ય પ્રકાશમાં શું આવી જાય ઉર્જા સ્તરમાંથી નીચે મતલબ બામર પાસ્ચન વાળો કેસ. ગામા કિરણ ગામા રેડિયો એક્ટિવ અને પારરકમાં એક જ વિધું કોણ કંપન. હવે તું નીચે મેચ કરી લેજે. ચાલો ક્લિયર. આ તો બેઠે બેઠું થિયરિટિકલ કેસ હતો. આવા કેસ કોઈ નીટમાં પૂછતા નહીં એ લોકો. આવા કેસ નીટમાં બહુ ઓછા પૂછ્યા આવા ચેપ્ટરોમાંથી. આવા કેસ નીટમાં આ વખતે રાખી દીધો ભાઈ JEE મેઇન 2026 ઇફેક્ટ. ચલો અહીંથી તો સાચું ખોટું થિયરિટિકલ હતું ભાઈ. વાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય બરોબર સાચું. ભારિત વાહકના પૃષ્ઠ પરનું વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠભાર ઘનતા પર આધાર નહીં રાખે. ખોટું. હોય એ સિગ્મા બાય એપ્સિલોન નોટ હોય ભાઈ ઘનતા. ભારિત વાહકના અંદરના ભાગમાં સ્થિત પરિસ્થિતિમાં વધારાનો ભાર હોઈ શકે નહીં. સાચું. બહાર જોઈને સપાટી ઉપર. ભારિત વાહકના પૃષ્ઠ પરનું વિદ્યુત ક્ષેત્ર પ્રત્યેક બિંદુએ લંબ હોવું જોઈએ. આ તો કેરેક્ટરિસ્ટિક છે. સાચું. ભારિત વાહકની અંદરના ભાગમાં દરેક સ્થાને સ્થિત વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય. ખોટું. કયું આવશે બોલ ACD. ખતમ. આ 5 લાઈન હતી. ઇક્વિપોટેન્શિયલ સરફેસની લાક્ષણિકતાઓ જે આપણી પાસે હોય છે વિદ્યુત સપાટીની લાક્ષણિકતાઓ. ઇક્વિપોટેન્શિયલ સરફેસ વાળો ટોપિક. એની અંદર લાક્ષણિકતાનું લિસ્ટ હતું. એ લિસ્ટ કરીને 5 ટીક કરીને કાંઈ ખતમ. તો આના ઉપરથી બીજી ખબર એ પડી ને કે થિયરી ધ્યાનથી કરવી પડે. થિયરી ધ્યાનથી કરવાની ભાઈ. આની પહેલા વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતામાંથી ઘણા બધા પ્રશ્નો બનેલા છે નીટમાં ભૂતકાળમાં બરોબર. આ વખતે ઇક્વિપોટેન્શિયલ માંથી લઈ લીધા. ચલો આગળ જઈએ. જેનું કાર્ય વિધેય 6.6 EV હોય તેવી ધાતુ માટે આપાત વિકિરણની નીચેનામાંથી કઈ તરંગ લંબાઈ માટે લેમ્બડા hc/5 નો કેસ છે ભાઈ. લેમ્બડા hc/5 ખતમ. લેમ્બડા hc/5 ઉદ્ભવતી નથી એવું પૂછ્યું. શું પૂછ્યું બોલ? ઉદ્ભવતી નથી. ફાઈ કેટલા આપ્યા? 6.6. HC ની વેલ્યુ આપણને ખબર છે કેટલી થઈ જાય 1240/5 6.6 EV વયા જાય. 1240/6.6 કેટલા છે? 1240/6.6 છે. ધ્યાનથી જો આન્સર કોની આજુબાજુ જશે. જો અને આમ પણ લખાય 1240/10/66. હે હવે જો તો મને ખબર છે 60/120 થવાના. સાંભળ ધ્યાનથી. કેટલા થવાના બોલ? 60/120 નો કેસ બનવાનો HC/5 માં. મતલબ કે એપ્રોક્સિમેટલી આન્સર જે મારો જવાનો છે એ કોની આજુબાજુ જશે? એપ્રોક્સિમેટલી મારો આન્સર જશે 200 ની આજુબાજુ બરોબર ને. 66 થી કટ કરું અહીંથી 60/120 માન લો અને 60 માન લો અને 120 માન લો. 60/120 તો 20 10 200 મતલબ કે લેસ ધેન 200 બનશે આન્સર. આન્સર કેવો બનશે? લેસ ધેન 200. 200 થી ઓછો બનશે. એટલું મને ક્લિયર કેસ છે. શા માટે? કારણ કે અહીંયા 6 છે ને ભાઈ, નીચે 6 છે, એથી 6 6 36 થાય. સમજે કે નહીં? ઓછામાં જ થાય. તો મતલબ બાકી ગણતરી કરી લે ને ભાઈ. બાકી ગણતરી કરી લે. કેટલા આવશે બોલ? 12400/66 કરી લે. શું કરી લે? 12400/66. પણ એપ્રોક્સિમેટલી મને ખબર પડી ગઈ કે આન્સર 200 થી તો કેવો રહેવાનો? ઓછો. તો આન્સર કયો આવી જશે? 200. કમ્પ્લીટ કે નહીં? કારણ કે અહીંયા કીધું ઉદ્ભવતી નથી. જો કારણ કે જો અહીંયા શું મળવાની મને બોલ? થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી. એનાથી નીચે થ્રેશોલ્ડ વેવલેન્થ નો કેસ છે. એનાથી નીચેની તરંગ લંબાઈ માટે તો હંમેશા અસર ઉદ્ભવશે ફોટો ઇલેક્ટ્રિક. કારણ કે ફોટોનું ઉત્સર્જન થશે.
નહીં ક્યારે થાય? જ્યારે વધારે હશે ત્યારે. તો આ આન્સર કેવો છે? 200 થી નાનો. તો એનાથી વધારે એક જ ઓપ્શન છે, કયો? 200. તો 200 માં ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવશે નહીં. ચાલો આગળ જઈએ. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં તેની ઉર્જા -3.4 છે. આ કિસ્સામાં હાઇડ્રોજનનું ન્યુક્લિયસ થી ઇલેક્ટ્રોનનું ત્રિજ્યાવર્તી અંતર કાં તો એક ફોર્મ્યુલા છે આમાં -e²/8πε0r મૂકી દે. e²/8πε0r મૂકી અને પછી ગણતરી કરી રાખ પેપર પતે ત્યાં સુધી. પણ એવું કરવાનું નહીં. એની જગ્યાએ આપણી પાસે ફોર્મેશન કયું છે? બોલ. આપણી પાસે છે r = 0.53 × n²/z એંગસ્ટ્રોમ. આ કેસ છે. કિંમત મૂકી દે. ચાલ 0.53 n પ્રથમ ઉત્તેજિત અવસ્થા છે તો કેટલા હશે? 2 નો વર્ગ છેદમાં z બરાબર કેટલા? 1. આ શું થઈ ગયું? 0.53 આ એંગસ્ટ્રોમ માં તો ખબર ને 0.53 એંગસ્ટ્રોમ. 2 નો સ્ક્વેર કેટલો થઈ ગયો? 4. અને આખી કિંમત કેમાં છે? એંગસ્ટ્રોમ માં. 0.5 × 4 એટલે કેટલા થઈ ગયા? 2. અને એંગસ્ટ્રોમ એટલે 2 × 10⁻10. એક જ ઓપ્શન છે. ચાલો એંગસ્ટ્રોમ એટલે 10⁻10. ખતમ થઈ ગયો કેસ, ખતમ. મેં કીધું એમ આ ફોર્મેશન થી જવાનું 0.53 n²/z એંગસ્ટ્રોમ. નહીતર ભાઈ બીજો કયો? e²/2πε. ના જવાય એમાં. ચાલો કમ્પ્લીટ. આગળ જઈએ. હાજી. પીએન જંકશન ડાયોડ વચ્ચે ફોરવર્ડ વોલ્ટેજ નિશ્ચિત થ્રેશોલ્ડ વોલ્ટેજ ઉપરના મૂલ્ય સુધી વધે ત્યારે ડાયોડ પ્રવાહ અર્થપૂર્ણ રીતે વધે. કમ્પ્લીટ છે. પ્રવાહને રિવર્સ સંતૃપ્ત. ખોટું. અહીંયા કીધું જ ફોરવર્ડ છે તો અહીંયા રિવર્સ આવે જ નહીં. એમને ખબર પડી ગઈ. એટલે ઉપર કીધું ફોરવર્ડ વોલ્ટેજ તો થોડું રિવર્સ સંતૃપ્ત પ્રવાહ આવે. તો પેલું સાચું, બીજું ખોટું. ચલો કમ્પ્લીટ. આગળ જઈએ. એક ફ્લાસ્કમાં આર્ગોન અને ક્લોરીન વાયુ. આહા, VRMS. વર્ષો પછી નીટમાં દર્શન થયા VRMS ના. સાંભળ ધ્યાનથી, જો ધ્યાનથી. એક ફ્લાસ્કમાં આર્ગોન અને ક્લોરીન વાયુ 2:1 ના દળ ગુણોત્તરમાં રહેલા છે. મિશ્રણનું તાપમાન 27 ડિગ્રી છે. આ બે વાયુના સરેરાશ વર્ગિત ઝડપના વર્ગમૂળનો ગુણોત્તર VRMS નો ગુણોત્તર મેળવવાનો તારે. VRMS નું ફોર્મેશન આપણને ખબર છે. VRMS નો ફોર્મ્યુલા VRMS = √3RT/m0. કયો ફોર્મ્યુલા છે? બોલ. V = √3RT/m0. બાકી આનો બીજો ફોર્મ્યુલા છે 3kT/m. કમ્પ્લીટ કે નહીં? જે લગાવે લગાવી શકે તું. પણ 3RT/m0 આ જનરલ ફોર્મમાં, કારણ કે આપણને પરમાણુ દળ આપેલા છે. m0 એટલે પરમાણુ મોલાર દળ. હવે ધ્યાનથી જો. તગડો R અને T. તગડો અચળ, R સાર્વત્રિક વાયુ અચળાંક 8.31 અચળ, T જો T મિશ્રણનું તાપમાન 27, મતલબ બેયનું તાપમાન 27 છે એટલે કે 300 કેલ્વિન. તો T અચળ, મતલબ કે 3RT તો કેવો થઈ ગયો? અચળ. તો ધ્યાનથી સાંભળ. VRMS = વ્યસ્ત પ્રમાણમાં કોના થઈ ગયા? √m0 ના. VRMS વ્યસ્ત પ્રમાણમાં √m0. તો ધ્યાનથી જો. અહીંથી લખી શકું VRMS આર્ગોન upon VRMS ક્લોરીન = વ્યસ્ત પ્રમાણમાં કોણ છે? બોલ. m0Cl વ્યસ્ત પ્રમાણ છે તો Cl ઉપર m0 આર્ગન = m0 Cl મને આપેલા છે. કેટલા છે? તો અહીંયા આવશે 70 છેદમાં આવી જશે 40. તો અહીંથી ઉપર આવ્યા √7, નીચે √4 કેટલા થઈ ગયા? એ છી નીચે કેટલા થઈ ગયા? √7/2. કમ્પ્લીટ. આની સાથે ક્વેશ્ચન પૂરા. ચાલો રેડે. તો ભાઈ હવે ધ્યાનથી સાંભળ. આ વિડિયો લેક્ચર આખો જે છે એ દોડવા માટે નતો, બરોબર? કે ઝડપથી પૂરું કરી દઈએ આપણે. આ થોડી ઘણી સ્પીડ આપણે રાખી હોય, કારણ કે મેજોરિટી કન્સેપ્ટ સેલા હતા. 2025 માં જે 3-4 સમ આવ્યા હતા લેવલ વાળા, એ ત્યાં સુધી નતો ગયું પેપર આ વખતે. સેલા દાખલા હતા. અને આ જોઈ અને આ પેપર જોઈને ને કોન્ફિડન્સ પણ આવશે. પેપર જોઈને કોન્ફિડન્સ આવશે, કારણ કે ખૂબ સેલું, મતલબ અમુક કેસ તો એકદમ સેલા હતા. તે જોયું. P = mgh/t શું છે આ? સમજે ને? VRMS ના ગુણોત્તર ઈઝી કેસ છે. તો એક તો એ છે. બીજું સ્પેશિયલી આ વિડિયો લેક્ચર છે એ કન્ટિન્યુ 12th માટે છે. નીટ કમ્પ્લીટ છે એને તો વેરી ગુડ. ચલો તમે સોલ્યુશન કરી લીધું, આન્સર કી હવે તો આવી ગઈ છે બધી જગ્યાએ, તો તમે ચેક કરી લીધું અને તમે ઘરે આવીને સોલ્યુશન કરી લીધેલું છે. પણ જે લોકો 12th કન્ટિન્યુ છે એના માટે સ્પેશિયલી છે કે તમે જુઓ નીટ નું પેપર સ્ટાઇલ કેવી છે, પેપર કેવું છે. પેલી વસ્તુ આ. બીજું, કોઈ આ વખતે જો નીટ આપી હોય તો આ વખતે રેન્જ જે છે એ એપ્રોક્સિમેટલી 2024 ના 600 ઉપર જે માર્ક હતા ને, 610 620, એ રેન્જ આ વખતે 550 ની આજુબાજુ આવી જશે. બરોબર? તો એ પ્રમાણે તારે જોવાનું. અને એ રેન્જ 2025 માં ગયા વર્ષે વહી ગઈ હતી ઓલમોસ્ટ 490 500 એ.
તો ગયા વખતે જે 490 500 માર્ક હતા એ આ વખતે 550 બનશે અને એ 2024 માં કેટલા બન્યા હતા 600 ઉપર કમ્પ્લીટ. તો આ રેન્જમાં પેપર હતું એટલે હું તું સમજી ગયો હશે અહીંથી. બરાબર, આજના લેક્ચરમાં અહીં સુધી રાખશું, મળશું આવતા લેક્ચરમાં. થેન્ક યુ, ધન્યવાદ.